મહિમા એ આ પરમાત્માની બાળ લીલાઓની અંદર તમને જોવાની મળે. એટલે વાનરોને મેં માખણ ખવડાવ્યું. વાનરોને માખણ ખવડાવ્યો કેટલો ભાવ છે અંદર. મારા ભક્તો છે વાનરો. એટલે કોણ છે તમે એને ઓળખતા? ગોપીઓને તમે ઓળખતા નથી. ગોપીઓની સાથે હું કરું. ગોપીઓ, આ ગોપીઓ તો કઈ ભરવાડેનો છે, આ ગોપીઓ તો કઈ અભણ છે. ગોપીઓ તો ઋષિ રૂપા છે. ગોપીઓ તો ભક્તિ માર્ગની આચાર્યાઓ છે. ભક્તિ ગોપીઓ તો પ્રેમ સંન્યાસીનીઓ છે. ભલે લુગડા ગમે તેવા પહેરતી હોય પણ ગોપીઓ તો પ્રેમ સંન્યાસીનીઓ છે. તો જ્યારે આપણે આગળ એની વાર્તા ચાલશે જ્યારે, અને ગોપી ગીત આવશે, આ બધા જે 5 ગીત આવે છે ને એની અંદર પ્રગટ થશે. આગળ તો રાસલીલાની જે લીલા છે કેટલી અલૌકિક લીલા છે. બેવકૂફો સમજ્યા નહીં, આપણા શાસ્ત્રોને સમજ્યા નહીં, નિંદા કરે. તમારો ભગવાન આવો છોકરીઓ જોડે નાચતો ફરે. ઇફ યોર ગોડ ઇઝ લાઈક ધીસ, વોટ અબાઉટ યોર ડેવિલ? એમ કે તમારો ભગવાન આવો છે, તમારો શેતાન કેવો છે? લોકોને અક્કલ નથી. પણ ગોપીઓ જે છે એ તો પ્રેમ સંન્યાસીનીઓ છે. ગોપીઓ તો ભક્તિ માર્ગની આચાર્યાઓ છે. ભગવાન લુગડા વગરની ભક્તિ માર્ગની આચાર્યાઓ આ ગોપીઓ. આ ગોપીઓ કોણ છે એનું તો વર્ણન છે. એ તો દંડકારીની અંદર ઝાડ ઉપર ટાટા લબાઈને ઊંધા મસ્તકે લટકી લટકી હજારો વર્ષ તપસ્યા કરી ઋષિ રૂપાઓ છે. એ ઋષિઓ થઈને આવ્યા છે ગોપીઓ. એ તો પરમાત્માની વેદોની ઋચાઓ, એ ઋચાઓ પરમાત્માનું નિર્ગુણ નિરાકારનો તો ગઈ ગઈને થાકી ગયા. એના સગુણ સાકાર સ્વરૂપની સાથે એના લીલા વિગ્રહ, એના નર શરીર એના સાથે સંપર્કમાં એનો સ્પર્શનું સુખ ભોગવવા માટે કરી અને એ આ બધી ઋચાઓ બધી ગોપીઓ થઈ છે. અને ગોપી એટલા માટે મેં દશમ સ્કંદ શરૂ કરતા કહ્યું કે દશમ સ્કંદ શીખવો હોય તો ગોપી ભાવથી સમજાશે, નહીં તો નહીં સમજાય. ગોપી ભાવ નહીં હોય ને એકલો ફક્ત મનોરંજન કાર્યક્રમ માટે જો તમે લો તો આ તમને દશમ સ્કંદ નહીં સમજાય. એટલે આ પરમાત્માની જે લીલા છે એની અંદર બહુ સુંદર પ્રસંગો આ બધા એમણે વર્ણવેલા છે. આ પ્રમાણે ગોપીઓની સાથે ખૂબ પરમાત્માએ આનંદ કરેલો. જશોદાને તો નસીબની તો વાત જ નહીં કરો. જશોદાજી દધી મંથન કરે. દધી મંથનની લીલા કેટલી અલૌકિક છે. દધી મંથન એટલે આત્મ સ્વરૂપનું મંથન છે. દધી મંથન એટલે એમ કંઈ વલણો તો ઘણા કવિઓએ લખ્યા છે. વલણાની કવિતાઓ તો ઘણા કવિઓએ લખી છે, નથી લખી? એક કવિએ લખેલી છે વલણાની ક્રિયા. પણ એ શ્લોકો કેમ નથી આટલા પ્રખ્યાત? 5000 વર્ષ પહેલાં લખેલા આ શ્લોકો સુંદર લાગે છે. એક કવિએ કવિતા લખી છે, એ કવિનું નામ ભૂલી ગયો. ભરિભાજન માધવલા દધીને મહી પ્રોંચિત દંડ ધીરે ધરીને મૃદુ હસ્ત વિશે કર ચાલ નથી દધી મંથન સુંદરી શું કરતી? ઉષનું કઈ તેજ પડે ન પડે તમનું કઈ તેજ ઘટે ન ઘટે કદી કુક્કુટ શબ્દ કરે ન કરે જગના સુખ સ્વપ્ન હટે ન હટે. હવે આ ગુજરાતીમાં તો બોલ્યો કઈ સમજણ પડી? શું સમજ્યા? કશું નહીં. સંગીત જરા સારું લાગે, રાગ લાગ્યો. બાકી આ બધા સંગીત ગાય પણ એમાં અર્થમાં કંઈ સમજણ ના પડે. શું બોલ્યા? ભરી ભાજનમાં ધવલા દધીને મહી પ્રંચિત દંડ ધીરે ધરીને શું સમજ્યા? કશું નહીં. વ્યાસ નારાયણ ભલે સંસ્કૃત, પણ સંસ્કૃત એટલું સિમ્પલ, એટલું સુંદર લખ્યું છે. શબ્દ શબ્દ અર્થ સમજાય. આ દધી મંથનની લીલા એ તો શાસ્ત્ર મંથનની લીલા છે. અને એની અંદર જે માખણ છે એ સ્વરૂપ જ્ઞાન છે. એની અંદરનું માખણ એ સ્વરૂપ જ્ઞાન છે. અને એની અંદર જે છાશ છે આ બધા પુસ્તકો છે. પુસ્તકો તો બધી છાશ છે. એ તો તમે ઠીક બધા ચોપડા ભેગા કર્યા છે, બધું ભેગું કરી રાખે. આટલી કથાઓ, ડોંગરી મહારાજની કથા, ફલાણા મહારાજની કથા બધી હંગરી જ રાખે છે. પેટીએમ પટાળા અંદર કબાટની અંદર બધાને જ્યાં જઈએ ત્યારે બતાવે છે બધા પૈસાદારો. અમારે તો બધો સેટ છે, આખો સેટ, પણ સેટ જ છે, એથી આગળ કંઈ નથી. બધી ટેપ રેકોર્ડ બધી સેટ રાખે. એ પણ એક અંક. અમારી પાસે બધા સેટ છે, એકના સેટ. શું કર્યું? એમાંથી જરાય તે શરણમૃત કરીને પીધું, કંઈ ના મળે. ગોદડામાં હોતે ટેપ રેકોર્ડો સાંભળ્યા કરી, ગોદડામાં હોતે એમ તમને અડે કરીને પચે કરી. વિચાર કરો, દધી મંથનની લીલા એ શાસ્ત્ર મંથનની લીલા છે. અને શાસ્ત્ર મંથનમાંથી માખણ નીકળવું જોઈએ. એકલા પાણી વળવાથી નહીં, શાસ્ત્ર મંથનની લીલા છે. અને શાસ્ત્ર મંથનની લીલામાંથી જે નીકળે એ માખણ એ સ્વરૂપ જ્ઞાન છે. પોતાના સ્વરૂપની સમજણ પડવી, પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થઈ ગઈ છે, એની સ્મૃતિ થવી એ મુખ્ય આ ભાવ છે. અને બાકી તો પુસ્તકો તો બધી છાશ છે. ઠીક મારા ભાઈ પીવો તો પચે, સારી લાગે. હા, જરા પેટમાં ઠંડક વળે ના વાંધો નહીં. પુસ્તકોથી જ એકલાથી જ નહીં, એકલા પુસ્તકો વાંચ્યા, એકલી કથાઓ સાંભળી, પણ શાસ્ત્ર મંથન એ અહીંયા આગળનો ભાવ છે. તમે જો જશોદાએ એ જે માખણ વળવાની જે લીલા કરી છે, જશોદા કેટલી નસીબદાર. ભગવાનને ધાવવાનું મન થાય. જશોદા માખણ વળવે, ભગવાનનો ગુસ્સો આવી જાય. ભગવાન જો તમે જો જશોદાજી નિષ્કામ ભાવથી કે મારા ભગવાનના માખણ તો મારે જ બનાવવાનું,
એમને દાસીઓ ઘણી હતી, પણ પોતે જાતે બનાવે. ભગવાનનું માખણ, ભગવાનને ખાવાની રોટલી, ભગવાનને ખાવાનો ભોગ બધો જાતે બનાવવાના. નોકરો ચાકરો ઘણા હતા, આમ તો મોટા ઠાકોર હતા, પણ છતાં જાતે બનાવે. નસીબદાર કેટલી કે છે, જશોદા તારા નસીબના અમે ક્યાં વખાણ કરીએ. કિમ્બ્રો મહાત્વમ યશોદે. યશોદા બધા ઋષિમુનિઓ બોલે છે, બધા હજારો વર્ષની તપસ્યા કરનાર ઋષિમુનિઓ, જે ઝાડ ઉપર ટાંટ્યા લબડાઈને ઊંધે મસ્તકે લટકેલા અને જેની દાઢીઓની વળવળીઓ થઈ ગયેલી એવા ઋષિમુનિઓ આજે જશોદાને પૂછે, જશોદા અમે બ્રહ્મને ખોળી ખોળીને મરી ગયા, ક્યાંય જડ્યો નહીં, તારા ખોળામાં જડ્યો. અમને એમ થાય છે કે તારા ખોળામાં બ્રહ્મ આવ્યો કેવી રીતે. કિમ્બ્રો મહાત્વમ યશોદે કતિ કતિ સુકૃત ક્ષેત્ર વૃંદાની પૂર્વમ ગત્વા કે દૃક વિધાનૈ અને કતિ કતિ સુકૃતાની અર્જિતાની ત્વયૈવ. એ જશોદા ત્યાં ક્યાં બેસીને કેટલા પુણ્ય કર્યા, કતિ કતિ કેટલા સુકૃત ક્ષેત્ર વૃંદાની, ત્યાં કેટલી જાત્રાઓ કરી, ત્યાં કયા કયા કાશીજી આવ્યો, વૃંદાવનજી આવ્યો, કેટલું તે તીર્થ યાત્રા કરી કે તને આ બ્રહ્મ તારા ખોળામાં રમે. અને ગત્વા કેદ્રુક વિધાની કતિ કતિ સુકૃતાની અર્જિતાની ત્વયૈવ. તે કેટલા જન્મના કેટલા સુકૃત ભેગા કર્યા છે તારી પાસે કે એ બ્રહ્મ કે નો શક્રહ ન સ્વયંભૂ, કે જે ઇન્દ્ર પણ જેને પામતો નથી, સ્વયંભૂ બ્રહ્મા જેને પામતા નથી, ન ચ મદન હરિપુઃ ભગવાન શંકર પણ જેને પામતા નથી, યસ્ય લેભે પ્રસાદ એની પ્રસાદ એની કૃપા માટે ઝંખના કરે છે બ્રહ્મા જેવા શંકર જેવા એ પરમાત્મા. તદ પૂર્ણ બ્રહ્મ ભૂમૌ વિલુઠતી વિલપત. એ પૂર્ણ બ્રહ્મ એ તારા ખોળામાં બેહવા માટે આડે કરે છે. તું કહે છે કે મને ટાઈમ નથી, હમણાં મને મારે વલણું કરવું છે, તો તે વખતે તારા ખોળામાં બેહવારું એ તદ પૂર્ણ બ્રહ્મ ભૂમૌ વિલુઠતી વિલપત. રડતો રડતો ભોંય ઉપર આળોટે બિચારો. એ બ્રહ્મ આળોટે ક્રોડમાં રૂઢ કામ, એની ઈચ્છા થઈ છે કે તારા ખોળામાં બેહવું. એ તારા ખોળામાં બેહવારું રડે છે અને તું એને બેહાડતી નથી. બોલી લે એને ખોળામાં બેહાડીને તારે બધું કામ મેલ પડ્યું નથી કરવું. જશોદા ત્યાં ક્યાં બેસીને ક્યાં પુણ્ય કરીએ છીએ, કેટલી પુણ્ય કરીએ છીએ તારી, તો તારા ખોળામાં બેહવા માટે. તો પરમાત્મા જ્યારે પણ જશોદાને એમ થાય કે નહીં, મારા બાબા માટે તો હું જ મારી જાતે વલણું કરું. જશોદાજી એક દાડો નિષ્કામ ભાવથી વલણું કરતા હતા. જ્યારે જીવાત્મા નિષ્કામ બને છે ત્યારે પરમાત્મા સકામ બને છે. આ એક ખૂબી છે, તમે જુઓ. જીવાત્મા જ્યારે નિષ્કામ બને ત્યારે પરમાત્મા સકામ બને. એની કામના થાય મારા ભક્તનું ભલું કરું, એની કામના જાગૃત થાય છે. પરમાત્મા આમ તો નિષ્કામ છે, પણ ભક્તની નિષ્કામતા જોઈને પરમાત્મા સકામ બની જાય છે, ભક્તને ભેટવા, ભક્તને મળવા. તો એક વખત જશોદાજી દધી મંથન કરતા હતા અને ભગવાન સકામ બન્યા. એમને ધાવાનું મન થયું, એ સકામ બન્યા, કામના થઈ ધાબાની. મારા ભક્તને ધાવવું છે, મારી માને ધાવવું છે. મા એટલે ભક્ત. ધાબાની ઈચ્છા થઈ, મા વલણું કરે. હવે તે વખતે ધાબાની હિસાબે પોગ્યા, એકદમ રવૈયો પકડ્યો. નહીં તને વલણું કરવા દઉં. રવૈયો પકડ્યો, એકદમ પકડી રાખ્યો. માતાએ વળવતા બતાવ અટકાય. યશોદાજી કહ્યું કે મૂર્ખા તું આ શું ધમાલ કર, લાય હેઠ ધાવું છે, ચાલ. ધવરાવા બેઠા, એટલામાં કંઈક ચૂલા ઉપર ઉકળતું દૂધ હશે તો ઉભરાવા માંડ્યું. અરે ભાઈ આ જુઓ છે પરમાત્માની. આમ માળા ફેરવતા દાળ ઉભરાય ને રાડો પાડવી પડે. બહુ દોડ આપતા માળા શું ફેરવતા તમે? કેવી માળા ફેરવતા? કોની માળા ફેરવતા? દૂધની. અલ્યા દોડ માળા ફેરવતા. અલ્યા મરઘા દોડ પેલી હાવણી પાડી ચાઈ જાય છે, પાડી હાવણી ચાઈ જાય છે, દૂધ દાળ ઉભરાય છે. આ એકાગ્રતા ક્યાં છે? અહીંયા આગળ ભગવાનને એમ થાય દૂધ ઉભરાવા માંડ્યું છે, મૂકી હેઠા ને નાઠવા અંદર. અરે આ જે ધાવાની લીલા છે ને, માને ધાવાની, એ પણ એ જીવ અને બ્રહ્મના ઐક્યની લીલા છે, અદ્વૈતની લીલા છે. આ પ્રાકૃત બાળકને ધરવાની લીલા છે જ નહીં. પ્રાકૃત બાળકને ધરવાની લીલા હોય તો બરાબર છે, પણ આ તો અદ્વૈતની લીલા છે, જીવ અને બ્રહ્મનું મિલનની લીલા છે. મૂક્યા અને પરમાત્માને મૂકીને ગયા. પરમાત્મા વિચાર કર છ કરતી અંદર હું ઉઠું છું. ઉઠીને માર્યો ઢેકલો, તોડી નાખ્યો. એટલું જ નહીં, પણ માખણ લેવા માંડ્યા. દહીંની ગોળી ફોડી નાખી. ગોળી ફૂટેલી જોઈ, ગોળી ફૂટીને અંદર બીજા જતા રહ્યા. પેલા તો તરત આવ્યા, તાર તો પેલો બોલે જ નહીં. ગયા અંદર, ક્યાં ગયો? અંદર જોયું તાર તો ગોળી જ ફૂટેલી. અને મિજાજ ગયો માનો મિજાજ ગયો આરામખોર. હવે તો લાકડી લેવા દે. લાકડી લીધી. લાકડી લઈને ધીમે ધીમે હોતા જ્યાં પેલા બીજા રૂમમાં ગયા ત્યાં ગયા. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ શું કરતા હતા જોવા માંડ્યા. ત્યારે ખોણીઓ ઊંધો પાડેલો, ઊંચા જ નહીં, પછી ઊંચાઈ નહીં ને, ખોણીઓ ઊંધો પાડેલો, ઉપર પોતે ચડેલા. આને પેલું માટલું માખણ ઉતારે. માં જોઈ ગઈ.
માં જોઈ ગઈ અને માખણના વાહનમાં જે માખણ લઈને વાંદરાને ખવડાવવા માંડ્યા અને ગુસ્સો આવી ગયા કે આરામ ખોર. એક તો મારી માટલી ફોડી નાખી અને એમાં ભાઈ માને પણ ગુસ્સો આવી જાય. જો માં આ જીવાત્માની અને પરમાત્માની એક લીલાનું વર્ણન પણ બહુ જ એની અંદર તથ્ય છે, તમારે સાંભળવું છે. યશોદા ચૂપકીથી ધીમે ધીમે ગયા. ભગવાન શ્રી કૃષ્ણ ગયા ત્યાં આગળ તો એકદમ ભગવાન બહાર નીકળી ગયા. છોકરાને પકડવા જતા છોકરા નાહી જાય પાછા. ઘણી વખત ઘડપણમાં માને બહુ ત્રાસ પડે. આવા છોકરા નાના હોય નાહી જાય, માં ક્યાં ખોળવા જાય ને માં પાછળ દોડે પકડવા સારું. અમારે જશોદાજીનું શરીર જરા સ્થૂળ હતું, હા કે જરા વજનદાર શરીર હતું, જરા એમનું વેટ વધારે હતું, સ્થૂળ શરીર હતું, દોડી ના શકે. જીવાત્માનો સ્થૂળ સ્વભાવ છે, પરમાત્માનો સૂક્ષ્મ સ્વભાવ છે. જીવાત્માનો સ્વભાવ સ્થૂળ છે એટલે જ સૂક્ષ્મ પરમાત્મા પકડાતો નથી. જશોદા પાછળ આગળ બસ ચાલી બધી રેસ. આખા ગામમાં જશોદા પાછળ હાંફે, થાકી જાય. પણ બ્રહ્મ છે પકડાય. અરે બ્રહ્મને મોટા મોટા ઋષિમુનિઓ નથી પકડી શક્યા. બ્રહ્મ ચિંતનમાં આવે નહીં. અંતકાળે પણ કેટલું ધ્યાન કરો તો નહીં આવે. જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંતરામ કઈ આવત નાઈ. અરે અનેક જન્મની મજૂરી પછી પણ બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન માન પ્રપદ્યતે. એ આ જશોદા 5 કલાકમાં પકડવા જાય પકડાય. વાસુદેવ સર્વમતી સમહાત્મા સુદુર્લભા. તો આ પકડવા પાછળ પડ્યા પાછળ આગળ ભગવાન અને બધે ફર્યા. બધા લોકો કંઈક શું થયું આને પકડો પણ કોઈ તાકાત નહીં પકડે ના. અહીં આગળ રામાવતારની પણ લીલામાં આપણે વાત કરી હતી કે જશોદા અમારા કૌશલ્યાજી પકડવા જાય. કૌશલ્યા પોની બોલ અને જાય, ઠુમક પ્રભુ ચાલાય પરાય. ઠુમક એટલો પગ નાના. કૌશલ્યા પોની બોલ અને જાય, ઠુમક પ્રભુ ચાલાય પરાય. ત્યાં તુલસીદાસજી એક નોટ કરી કે નિગમને શિવ અંતન પાવા, તાહી ધરે જનની હઠી ધાવા. એને પકડે કૌશલ્યાજી, જેને વેદો ઉપનિષદ નથી પકડી શક્યા એને પકડી ગયા. ક્યારે પકડે? જ્યારે માને થાકી ગયેલી છે, હોંફતી જોઈ. ભગવાનને દયા આવી ગઈ કે મારી મા બચારી થાકી જશે, ઊભો રહેવા દે. એની ઈચ્છા હોય તો જ પકડાય. હા, તે જાણે જે દેહુ જનાઈ. એ જ તમને જાણી શકે કે જેને તમે ઈચ્છા કરો જણાવવું છે તો, નહીં તો નહીં. પરમાત્માના અનુગ્રહથી પરમાત્માની ભક્તિ થશે, નહીં તમારા પુરુષાર્થથી નહીં ચાલે. જશોદાના પુરુષાર્થથી નથી પકડાયા, પણ પરમાત્માના અનુગ્રહથી પરમાત્માએ પકડાયા છે. પરમાત્માનો એ અનુગ્રહ કે મારી મા બચારી ઓફી જશે, ગયડી છે, વૃદ્ધ છે, શરીરનું સ્થૂળ છે, લાય ઊભો રહી જાઓ. પરમાત્મા પોતાની મેળે પકડાયા એટલે તો કહે છે કે હવે તો એને તોણી જ બાંધો, બીજી વાત નહીં દોડાવાથી. આ આખી દામોદર લીલાનું બહુ ઊંડું રહસ્ય છે. દામોદર લીલા તમે બધા સાંભળેલી છે. ભગવાનને દોડે તોણી બાંધ્યા, પણ દોડે તોણી બાંધવા કોને તોણી બાંધ્યા છે ને કયું દોડ્યું? આ બ્રહ્મ શબ્દ જરાક સમજાવીએ તમને. બ્રહ્મ શબ્દ બૃહદ શબ્દ ઉપરથી આવ્યો છે. સંસ્કૃત ભાષામાં એ શબ્દ છે બૃહદ. બૃહદ મીન્સ એક્સપાન્શન, ધ ટોટલ એક્સપાન્શન, ધેટ ઇઝ કોલ્ડ બ્રહ્મ. બૃહદ શબ્દ છે, મુખ્ય શબ્દ સંસ્કૃતનો એનો શબ્દ અસલ. એ બૃહદ ઉપરથી બ્રહ્મ શબ્દ. બ્રહ્મ મીન્સ ટોટલ એક્સપાન્શન, એબ્સોલ્યુટ એક્સપાન્શન. આ આકાશ દાખલા તરીકે આકાશ કેટલું એક્સપાન્શન લાગે છે? આકાશ તો દાખલો આપવા પૂરતો છે, બાકી આકાશનો દાખલો ટૂંકો પડે. કોઈ પણ સિમિલી બ્રહ્મની સાથે આપો તો સિમિલી ટૂંકી જ પડવાની. કારણ બ્રહ્મની સરખામણીમાં બ્રહ્મ સિવાય કોઈ છે જ નહીં. બ્રહ્મની સરખામણી આ તો આપણા હિસાબે આકાશ આટલું બધું બૃહદ છે, બાકી બ્રહ્મના હિસાબે તો આકાશ પણ બૃહદ નથી. આપણને આકાશનો ક્યાંય છેડો દેખાતો નથી, પણ પરમાત્માની વખારમાં તો આવા કેટલાય આકાશ ગોટો થઈને પડ્યા છે. એની વખારમાં તો બ્રહ્મ કેટલો બૃહદ હશે. પણ છતાં આકાશની ઉપમા આપે છે. ઉપમા તો કોઈ એની ફીટ તો થાય જ નહીં, કારણ કે મુદ્દે ચાદર ટૂંકી છે. માથું ઓળવા જઈએ તો ટોટિયા ઉગાડા થઈ જાય, ટોટિયા ઢોંકવા જઈએ તો માથું ઉગાડું થઈ જાય, એક કઈ સિમિલી ના લાગે. એટલા માટે અર્જુને એની અંદર કહ્યું 11માં, નત્વત સમોસ્તીય અધિક કુતોન્યો, નત્વત સમોસ્ત્યભ્યધિક કુતોન્યો લોકત્રયે અપ્રતિમ પ્રભાવ. 11મા અધ્યાયની અંદર અર્જુને ભગવાનની સ્તુતિમાં એ કહ્યું, નત્વત સમોસ્તી, તારી સમાન કોઈ નહીં, તારી સમાન તું જ. તો એ બૃહદ બ્રહ્મ, અને એને તમે આકાશનું પોટલું બાંધી શકો, આકાશને દોયડે બાંધી શકો, આકાશને તમે કોથળામાં ઘાલી શકો, આકાશની ભારી બંધાય, આકાશના કટકા થાય, આકાશને ધક્કો મરાય. સૂક્ષ્મથી સૂક્ષ્મ આકાશ. તો એવા આકાશ પણ અનંત કોટી આકાશ જેની વખારમાં પડ્યા છે. એ બ્રહ્મ કેટલો સૂક્ષ્મથી સૂક્ષ્મ, એ બ્રહ્મને પકડવા પ્રયત્ન કરે છે. લીલાનું મહત્વ તમે જુઓ. પકડ્યો તો ખરો છોકરાને,
બધા દોયડા લાવો બાંધીએ, દોયડા લાયા ટૂંકા જ પડે, દોયડા લાયા ટૂંકા જ પડે, આખા ગામના દોયડા ભેગા કર્યા, જે હનુમાનજીના પૂંછડા જેવું થયું. બૃહદ બ્રહ્મ આખી દુનિયાના દોયડા ભેગા કરો તો આકાશ તાણી બધા એનું પોટલું બંધાય કોઈ દાડો? તો આ બ્રહ્મનું પોટલું છે બંધાય. બાંધવા લાગ્યા, પ્રયત્ન કર્યો, પણ કદાચ 3 આગળ ટૂંકું પડે, પાછું આમ પાછી મુશ્કેલી. 3 આગળ કેમ? 2 આગળ નહીં, 4 આગળ નહીં? આ બધું કંઈ વ્યાસનારાયણ ગપ્પા મારવા બેઠા છે કે સુખદેવજી મહારાજ 3 આગળ કેમ બોલ્યા? 2 આગળ નહીં, 4 આગળ નહીં, 10 આગળ ટૂંકું ના પડ્યું, 1 આગળ ટૂંકું ના પડ્યું, 3 આગળનો જ મેળ પડ્યો? કયું મેથેમેટિક્સ આની અંદર છે? કયો આની અંદર વાત છે? તમે જુઓ, 3 આગળ, એ 3 એ ટ્રિનિટી છે. ટ્રિનિટી પ્રકૃતિના જે ગુણો સત્વ રજ તમ, એ સત્વગુણ રજોગુણ, કારણ કે એ પણ પ્રકૃતિનું બાય પ્રોડક્ટ છે. દોયડું પણ પ્રકૃતિનું બાય પ્રોડક્ટ છે. પ્રકૃતિનું બાય પ્રોડક્ટ બ્રહ્મને નહીં બાંધી શકે, કદાપી નહીં બાંધી શકે. બ્રહ્મ તો સત્વગુણ રજોગુણ તમોગુણથી પર છે. જે પર હોય એને કેવી રીતે બાંધી શકે? ટ્રિનિટી સાથે. જેમ હનુમાનજીને પેલું પૂછડું હળગાવવા પ્રયત્ન કર્યો, ના હળગ્યું. કેમ ના હળગ્યું? ના હળગાવ્યું કારણ કે અંજની પુત્ર છે, અરે વાયુ પુત્ર છે. હળગે વાયુ એ હળગવા દેતો હશે, ના હળગ્યું. પૂંછડું હળગાવવા બહુ પ્રયત્ન કર્યો પણ ના હળગ્યું. બધા થાક્યા, આખા ગામની દિવાળીઓ અને પેલા લાઇટર ટટક ટટક થાય છે, લાઈ હળગતો હોય છે, લાઇટરથી ના હળગ્યું. છેવટે પછી રાવણ ઉભો થયો કે લાય હું હળગાવ. જેવો હળગાવ ગયો વાયુપુત્ર ભમ ભડકો થયો, ભડાકો થયો એવો, એની દાઢી મૂછો બધી બળી ગઈ, બચારાનું મોઢું કાળું મેચ કરીને મેં દીધું. એની ઈચ્છાની વાત છે. આ પ્રકૃતિના બાય પ્રોડક્ટ છે, એમાં પણ ચૈતન્ય છે. કેમ નથી? આ પ્રકૃતિના બાય પ્રોડક્ટ સત્વગુણ રજોગુણ તમોગુણનું બાય પ્રોડક્ટ એ તો આ દોયડું છે. બધી ટ્રિનિટી, બધી તમે જો ટ્રિનિટી છે. સત્વગુણ રજોગુણ તમોગુણ, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થા. જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થામાં પરમાત્મા બ્રહ્મ નહીં બંધાય. જાગ્રત અવસ્થામાં બ્રહ્મ નહીં બંધાય, સ્વપ્ન અવસ્થામાં પણ નહીં બંધાય. સુષુપ્તિ અવસ્થા જેને કહેવાય લગભગ સમાધિ જેવી અવસ્થા કહેવાય, જેની અંદર મનનો લય થઈ જાય છે, જેની અંદર મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધો લય થઈ જાય છે. બિલકુલ સુષુપ્તિ અવસ્થામાં તમે પડ્યા હો ત્યારે તમને તો તમારો અહંકાર પણ નથી. કોઈ તમારી પર થૂંકે તો પણ તમને બોલો, તમારી પર હા ભેડો જાય તમે બોલો. એટલી સમાધિની એક સમાધિની અવસ્થા જેવી અવસ્થા છે. એની સાથે સમાધિની સાથે કમ્પેર થઈ શકે. પણ સમાધિમાં અને સુષુપ્તિ અવસ્થામાં ફેર કેટલો છે કે સુષુપ્તિ અવસ્થામાં તમોગુણનું પ્રાધાન્ય છે, જ્યારે સમાધિ અવસ્થાની અંદર સત્વગુણનું પ્રાધાન્ય છે. આટલો જ ફેર છે. બાકી તો સમાધિમાં જે આનંદ છે એ જ આનંદ સુષુપ્તિમાં તમે મેળવી શકો. સુષુપ્તિમાં તમે હો અને તમે જાગો તાર કહો ઠીક તમે તો નહોતા પણ કહી આજે મને બહુ સુંદર ઊંઘ આવી. એ જે ઊંઘ આવી એ જે તમે બોલ્યા એ બોલનાર કોઈ સાક્ષી જે છે એ સાક્ષી બ્રહ્મ છે. જ્યારે સુષુપ્તિ અવસ્થામાં જ્યારે તમારો અહંકાર નથી, જ્યારે તમારું મન બુદ્ધિ ચિત્ત કંઈ નથી, તે વખતે પણ એક એવી સત્તા છે કે જે તમારા શ્વાસોશ્વાસ ચલાવે છે. તે વખતે એક એવી સત્તા છે કે જે તમારા છાતીના ધબકારા ચલાવે છે. તે વખતે એક એવી અવસ્થા છે કે જે તમારી નાડીઓમાં લોહી વેવડાવે છે. આ દૂધપાક પૂરી ખાઈને હોતા છો ઠવાસીને તો પણ આખી રાત ચર્નિંગ કરીને સવારમાં મળ અને લોહી જુદા પાડી દે છે. એ જે સત્તા જે છે સુષુપ્તિ અવસ્થામાં પણ જે સત્તા કામ કરે દેટ ઇઝ બ્રહ્મ. એ જ બ્રહ્મ, બીજો ક્યાં છે? બ્રહ્મ તમારી અંદર છે. એ જે ચૈતન્યનો મહાસાગર એ જે ચૈતન્ય એ જ બ્રહ્મ. હવે એ સુષુપ્તિ અવસ્થા તમારી એવી છે કે જેની અંદર લગભગ પેરલ નહીં પણ એમ લાગે કે સુષુપ્તિ અવસ્થામાં તમને એ આનંદની પ્રાપ્તિ થાય છે જે આનંદ તમે સમાધિમાં લઈ શકો. ફક્ત મુશ્કેલી એટલી છે કે સમાધિમાં સત્વગુણનું પ્રાધાન્ય હોય છે, સુષુપ્તિમાં રજોગુણ તમોગુણનું પ્રાધાન્ય હોય છે. એટલે સુષુપ્તિ એટલે મૂર્છિત સમાધિ. તમારે ઓલ્જિબ્રિક ઇક્વેશન કરવું હોય એનું તો ઓલ્જિબ્રિક ઇક્વેશન આ પ્રમાણે થઈ શકે કે સુષુપ્તિ એટલે મૂર્છિત સમાધિ અને સમાધિ એટલે જાગૃત સુષુપ્તિ. સમાધિ એટલે જાગૃત સુષુપ્તિ અને સુષુપ્તિ એટલે મૂર્છિત સમાધિ, કારણ કે તમોગુણનું પ્રાધાન્ય છે. તો એ બ્રહ્મ તે વખતે તમે સમાધિમાં અનુભૂતિ કરી શકો, જ્યાં કંઈ મન બુદ્ધિ ચિત્ત અહંકારનો લય થઈ ગયો છે. ત્યાં તમને એક આનંદની ઝલક, એ આનંદનો આનંદ આવે. પણ એ બ્રહ્મ તો પકડાય, બાકી જ્યાં સત્વગુણ રજોગુણ તમોગુણ છે ત્યાં પકડાય જ નહીં. તો આ માં તો દોયડાથી બાંધવા જાય છે તો સત્વગુણ તમોગુણનું અને રજોગુણનું બાય પ્રોડક્ટ છે. કેવી રીતે બ્રહ્મ પકડાય? અગર તો જાગૃતમાં નહીં પકડાય, સ્વપ્નમાં નહીં પકડાય, સુષુપ્તિમાં પણ નહીં પકડાય. એનાથી ચોથી જે અવસ્થા છે જેને તુર્ય અવસ્થા કહે છે. તુર્ય મીન્સ ધ ફોર્થ. એને એટલા માટે ન્યુમેરિકલ નંબર આપ્યો, એ અવસ્થાનો નંબર આપવો પડ્યો. કારણ કે નહીં તો પછી એનો વિરોધાભાસી શબ્દ મળે. ન્યુમેરિકલમાં કોઈ દાડો વિરોધાભાસી શબ્દ ના હોય. 2 એટલે 2 જ, 3 એટલે 3 જ. જ્યારે સુખની વિરોધી શબ્દ મળે દુઃખ, જશનો વિરોધી શબ્દ મળે અપજશ, જાગૃત અવસ્થાનો વિરોધી શબ્દ મળે સુષુપ્તિ, અગર તો સ્વપ્ન અવસ્થા. દરેક શબ્દના વિરોધી શબ્દો હોય. જ્યારે ન્યુમેરિકલ નંબરમાં નહીં,
ઇતિહાસમાં કોન્ટ્રાડિક્શન તમે જુઓ, જુદા જુદા ઇતિહાસકારો જુદું જુદું લખે. હા, ભૂગોળનું જુદું જુદું આવે, બધાએ શાસ્ત્રોમાં જુદું જુદું આવે. જ્યારે ગણિતમાં જુદું જુદું નહીં, ગમે તેટલા લેખક હોય પણ ગણિતવાળો એમાં ફેર ના પડે. બે ને બે ચાર જ થાય, ગમે તે ગણિતમાં લાકડાવાળો હોય કે પથરાવાળો હોય, ગમે તે ગણિત લખનારો હોય. અમે નાના હતા લાકડાવાળો ગણિત ભણતા હતા એટલે બધાને એ જ લખવું પડે, ન્યુમેરિકલ નંબર. એટલા માટે જે સમાધિની ઉપરની જે સ્થિતિ છે એને ન્યુમેરિકલ નંબર આપ્યો. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને કઈ ચોથી અવસ્થા? તુર્ય. તુર્ય મીન્સ ધ ફોર્થ પોઝિશન. એમાં બ્રહ્મનું પ્રાગટ્ય થાય. બ્રહ્મ ત્યાં પકડાય જ્યાં સત્વગુણ, રજોગુણ, તમોગુણ નથી, જ્યાં જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ નથી, જ્યાં સ્થૂળ શરીર નથી, સૂક્ષ્મ શરીર નથી, કારણ શરીર નથી. આ પણ ટ્રિનિટી. સ્થૂળ શરીરથી પણ બ્રહ્મ નહીં પકડાય. અંદર રહેલું સૂક્ષ્મ શરીર જે છે, જે મનબુદ્ધિ ચિત્તંકાનું, મનબુદ્ધિનું ચિત્તનું બનેલું છે, એથી નહીં પકડાય. અને કારણ શરીર જે અહંકાર છે એ જ છે, ત્યાં સુધી પણ નહીં પકડાય બ્રહ્મ. આ ટ્રિનિટીને એણે 3 આગળની વાત કરી સુખદેવજી મહારાજ. આ બધું જ સમજાવવાનું વેદાંત છે આની અંદર. વાર્તાઓ તો તમે જાણો છો, વાર્તામાં બહુ એટલા માટે પડતો નથી. ઘણાને એમ લાગે કે ભાઈ આમ હમતા નથી, અમને તો વાર્તા જ કહી દો. તો વાર્તાને હવાદ હોય તો પછી તમે જાણો ભાઈ શાંતિ જ બેસી રહેજો. બાકી ખરું તો વેદાંત આ છે સમજવાનું. એટલા માટે પકડાયા નહીં. પણ જ્યારે તમે વિચાર કરો, એ આટલા ગામના દેડા કર્યા પણ ન પકડાયા. પણ શાથી પકડાયા એનું કારણ જાણી લો. જ્યારે પરમાત્મા પ્રેમ પાસથી બંધાય છે, એક જ એને માટે દોયડું છે. એ પરમાત્માને પકડવાની, એને બાંધવાનું દોયડું એક જ છે. બીજો દોયડા આ ગામના નહીં ચાલે. તમારા દોયડા બધા જાય ચાલીની આગળ અહીંયા ભગવાનનો જન્મ થયો છે, અહીં આગળ પાયણું બાંધ્યું છે, અને પછી ભગવાનને હલાવીને એમની છાતી ઉપર રૂપિયાની નોટ મેલી દો, તમે જાણો મને મળી ગયું ફરે નહીં મળે. એટલા માટે ભાગવત કથાની અંદર આ બધી ધમાલ અમે જાણીશું કે ભાઈ આ બધું નથી કરવું, અમારે નથી પાયણો ચૂલાવવો જોઈએ. ભગવાન પણ ઘણા પૈસા છે, એ ક્યાં અત્યારે જન્મ્યા છે, તો કાયમ જન્મ છે. એ બધી ધમાલમાં અંદર જે ખરું મહત્વ છે, જે વેદાંતનું સમજાતું છે. અને એક નિયમ તમે લખી લો, જાણી લો નિયમ, જાણવા જેવો નિયમ, કે જ્યારે પરમાત્મા પ્રેમ પાસથી બંધાય ત્યારે જ જીવાત્મા મોહ પાસથી છૂટે, તે સિવાય નહીં છૂટે. જ્યારે પરમાત્મા જ્યારે પ્રેમ પાસથી બંધાય છે ત્યારે જીવાત્મા મોહ પાસથી છૂટે છે. મોહ પાસથી છૂટવાને માટે પણ આ દવા છે, બીજી દવા નથી. ત્યાં સુધી મોહ પાસમાં રહેવા ના જ જીવાત્મા. અને પરમાત્મા પોતાની ઈચ્છાથી જ્યારે તમારો પ્રેમ જોશે ને, તો પ્રેમ પાસથી જ્યારે પરમાત્મા બંધાશે ત્યારે મોહ પાસથી જીવાત્મા છૂટશે. ત્યાં સુધી નહીં છૂટે. તમે વિચાર કરો, પરમાત્માને બંધાવવાનું શું કારણ? પરમાત્માને બંધાવવાની જરૂર શું કામ પડી? એમને એમના ખોળામાં બેસી ગયા તો ના ચાલે. લે ભાઈ આવી ગયો તારા હાથમાં, નહીં નાહી જવું, હવે શું બાંધવાની જરૂર હતી? બાંધવાની જરૂર શું હતી? જો નાહી જાય એટલા સારું ને, પણ નહીં નાહી જવું એમ કહેતો. લે તારા ખોળામાં બેસી જવું, લે પછી મને બાંધવાના દોયડા શું કામ લાવવાની જરૂર છે? પણ પરમાત્મા જાણી જોઈને કેમ બંધાયા? યમરાજુને બંધનમાંથી છોડાવવા પરમાત્મા બંધાયા છે. તમે જુઓ, જીવાત્માને બંધનમાંથી છોડાવવા પરમાત્મા બંધનમાં આવે છે. આ એક બહુ જ એની આગળનું રહસ્ય તમે સમજો. યમરાજુર બિચારા બંધનમાં છે અત્યારે. નંદ બાબાના ઘર આગળ ઝાડ થઈને ઊભા છે, હજારો વર્ષથી બિચારા ઝાડ યોનીમાં પડ્યા છે. એને છોડવા સારું એ બંધનમાં છે. એ જીવાત્માને બંધનમાંથી છોડાવવા પરમાત્મા જાણી જોઈને બંધનમાં આવે છે. આ એનું રહસ્ય છે. અમલાર્જુનને બંધનમાંથી છોડાવવા દામોદર બંધાયા છે. દામોદર નામ તારે પડ્યું, દામના બધમ ઉદરમ યશ્ય સહ દામોદર. સંસ્કૃત ભાષામાં સમાસ તમે છૂટો પાડો તો દામના બધમ ઉદરમ યશ્ય સહ દામોદર. દામોદર લીલાનું મહત્વ સમજો. જીવાત્માને મુક્ત કરવા માટે અનાદિ મુક્ત જીવાત્મા બંધનમાં આવે છે. અહીં જુઓ, આ ખરી ખૂબી છે આની અંદર. દામોદર લીલાનું રહસ્ય બહુ ઊંડું છે કે અનાદિ મુક્ત પરમાત્મા હોવા છતાં એ જીવાત્માને બંધનમાંથી મુક્ત કરવા. જીવાત્મા બિચારો મુક્ત કેવી રીતે થાય? તો પરમાત્મા જીવાત્માને મુક્ત કરવા અનાદિ મુક્ત પરમાત્મા બંધનમાં આવે છે. આ એનું રહસ્ય છે. યમલાર્જુન બિચારા રાહ જોઈ બેઠા છે, ક્યારે મને બાંધે તું જઈને એમને છોડાવું. એટલા માટે પરમાત્મા બંધાયા છે. માં એ બાંધ્યા બરાબર કચકચાઈને, એવા બાંધ્યાને કચકચાઈને, અરે કાથીનું દોયડું બાપરે, એ તો કાપા પડી ગયા છે. એ તો નંદ બાબાએ જોયા હતા કાપા, હું તમને કહું છું હમણાં. હા, વિચાર કરો, એવા બાજા કચકાય. હવે તો એને બાંધીને હવે તો એમ જ કરવા કે એવો બાંધીને ક્યાં બાંધું એને? પેલો ખોઈણીઓ યાદ આવ્યો. ખોઈણીઓ છે, ખોઈણીઓ બાંધી દો એને, જાય કહે નહીં. ખોઈણીઓ ક્યાં એટલો બધો વજનદાર ખોઈણીઓ ક્યાં કહેવાનો છે? ખોઈણીઓ ખાસો લાંબો આવડો હતો, કાંઈક ઊંચે ચડવાનું. ખોઈણીઓ જરા આટલું ઊંચો હશે અને વજનદારે હતો ખાસો. એ તો બાંધી દઉં. આનું કંઈ ગજવું નથી. ખોઈણીઓ ઢાળીને હેડે. જેમ આપણા ઢોરા હોય છે ને બહુ નાચ કરે ને તારે લાકડું નથી બાંધતા ગળે, પગમાં લાકડું આવે તો ભાઈ દોઢ નામનું લઈએ જાય.
એ તમે જાણો છો કે નહીં? અહીં તો એ ઢોરા છોડતા નહીં હોય કોઈ, પણ ગામડાની વાત કરું. ગામડામાં તમે જોયા એ ઢોરને લાકડું બાંધે, દોટ ના મેલે એટલા સારું, નાહી ના જાય એટલા સારું, તો આ નાસી ના જાય એટલા સારું. હા, તકલીફ હોત કહેજો. પાણી પાણી પીઓ, બી કમ્ફર્ટેબલ. બિલકુલ. હા, આ તો કંઈક વાત કરતા હતા. મેં કોઈ કંઈ તકલીફ હોય તો અમને કહી દેવું, વાંધો નહીં. કોઈને તકલીફ હોય કહી દેવું. યુ શુડ બી કમ્ફર્ટેબલ ટોટલી. વિચાર કરો, પછી લિંક તૂટી જાય એવું થાય. એટલે બહુ વેદાંતની ચર્ચા છે. પરમાત્માને બંધાવાનું કારણ સમજો. પરમાત્મા જીવાત્માને મુક્ત કરવા માટે જ બંધાય છે. પરમાત્મા પ્રેમ પાસથી બંધાય છે, અને પરમાત્મા જ્યારે પ્રેમ પાસથી બંધાય છે ત્યારે જ જીવાત્મા આ મોહ પાસથી મુક્ત થાય છે. બિચારા મોહિત થઈ ગયેલા જીવો વિમલાર્જુન કેટલા વખતથી ઉભેલા, ઝાડથી ઉભેલા. પરમાત્માનું તે એકદમ ઉંમર માત્ર 28 મહિનાની. કોબોળો હવે શું એ ખોયણીઓ ઉચકી જવાનો હતો, બાંધી દીધો ખોયણી. 28 મહિનાની એમની ઉંમર. ભાગવતમાં જો કોઈ તિથિ નથી લખી, પણ બીજા શાસ્ત્રો માગશર સુધી એકમ હતી. પાછી તે દાડે માગશર સુધી એકમને દાડે, અને આને બાંધેલા ખોયણે બાંધીને માં તો ગઈ કામ કરવા. હેડે હવે મારે આ રસોઈ બસોઈ શાંતિથી કરવો, બાંધી રાખ્યો, હવે ક્યાં જવાનો છે. પણ આ નટખટ એણે વિચાર કર્યો બસ માં ગઈ, મારે આટલું જોઈતું હતું. ઢહેરતા ઢહેરતા હેડ્યા, ઢહેરતા ઢહેરતા એને અરે અનંત કોટી બ્રહ્માંડ ઉચકીને ફેંકી દે. એના સંકલ્પ માત્રથી અનંત કોટી બ્રહ્માંડનો ઊંધા કરી નાખે. એને ખોઈને શું હિસાબ. પણ છતાંય તે ઢહેરતા ઢહેરતા ગયા, ઘરની બહાર નીકળી ગયા. ઘરની બહાર નીકળીને પેલા બિચારા બે યમલાર્જુન. યમલાર્જુન શબ્દ શું છે તમે જરા સમજો. અર્જુન ઝાડનું નામ છે. અર્જુન નામનું ઝાડ હોય છે. અર્જુન એટલે પેલો ભગવાન શ્રી કૃષ્ણનો અર્જુન નહીં હો પાછા. નહીં તો ઘણા તો યમલાર્જુન કરે, પણ અર્જુન શું એ ના સમજે. અર્જુન નામનું એક ઝાડ હોય છે, અને યમલ એટલે ટ્વિન્સ, બે ભેગા ઉગેલા. કેટલાક ઝાડ બે ભેગા ઉગે, કારણ બે ઝાડ જાતે જોડે પાપ કર્યા હોય ને ત્યારે જોડે ઉગવું પડે. તમે પાપ કર્યું હોય, મેં પાપ કર્યું હોય, એક જ પાપ બે જણા બેટા બે જણા ભેગા, બે કૂટજો માથા એકબીજાના. ઘણી વખત કોકનું દેવું કરીને મરી ગયા એ કે યાદ રાખજે ઝાડમાં ઝાડ થઈને લઈશ. તું અત્યારે મને આ જન્મમાં નહીં આલું ને, પણ આવતા જન્મમાં ઝાડમાં ઝાડ થઈને લઈશ. તારા રસ કશે હું તું છી બેઠો બેઠો, તારું લોહી પીશ એમ કે. આ યમલાર્જુન, યમલ એટલે ડ્યુઅલ ટ્વિન્સ, બે ભેગા એટલે યમલાર્જુન. બાકી એનું નામ ખરેખર નામ તો હતું એનું છે તે નળ કુબેર અને મણિગ્રીવ, એવા એમના નામ હતા. આ કુબેર ભંડારી ખરો ને, પૈસાદાર, બહુ પૈસાદાર. કુબેર ભંડારી એટલે પૈસાદાર. આ એના સફરજન બે, એના ફરજન. મારા બેટા એવા ઊંટકોડિયા પાકેલા બે જણા. એક વાગે છે. એક વાગે પૂરું કર. હા વાંધો. એટલે 5 કલાક જ છે હવે. હે પોણો કલાક. વિચાર કરો કે એ આ યમલાર્જુન બિચારા, આ બે વૃક્ષ, અર્જુન વૃક્ષ હતું. આ યમલાર્જુન પેલા નળ કુબેર અને મણિગ્રીવ એમના નામ. કુબેર ભંડારીના બે દીકરા હતા. હવે આનો ઉદ્ધાર કરવો હતો. ભગવાન ઢહેડાતા ગયા ને બરાબર જે બે ઝાડો ઉભેલા એની વચમાંથી નીકળી ગયા. નીકળી તો ગયા એ, પણ પેલું દોયડું તણાતું આવ્યું, અને પેલો થઈ ગયો ખોણિયો થઈ ગયો આડો. ખોણિયાને આડો કરવો, ઊભો કરવો એ ભગવાન જાણે. આપણને કરવા હોય તો ઊભાઈ કરી દે, ના કરવા હોય તો આડાય પાડી દે. પરમાત્માની ઈચ્છા છે. પરમાત્મા એને કહ્યું ખોણિયા પડી જાય આડો તો પડી જાય આડો. આ બધા ખોણિયાને ઊભા કરવા તો કરી દે. બધા ખોણિયાને ઢળીને ભાઈ ખોણિયો થઈ ગયો આડો. બધા દોડ્યા, આખું ગોકુળ ભાઈ એકદમ આપણે તો સ્કાય લેબ પડે જેમ આપણે ગભરામણ થઈ જાય. શું પડ્યું? તોતિંગ ઝાડ, કેટલા વર્ષોનું, હજારો વર્ષથી નંદ બાવાના ઘરા રૂપેલું એવા તોતિંગ જબરદસ્ત ઝાડ. અને એ કડાડ કરતા પડે તો કંઈ અવાજ ઓછો થાય, આખા બ્રહ્માંડમાં અવાજ થાય એટલો મોટો અવાજ થયો. અને ત્યાં તો નાશ ભાગ થઈ ગઈ. શું થયું? દોડમ દોડા બધા દોડ્યા. ક્યાં થયું? શું થયું? અરે નંદ બાવાના ઘર આગળ ઝાડ પડ્યું, બધા દોડ્યા. છોકરા થોડાક રમતો હતો તે નાહી ગયા એકદમ. ત્યાં જ ઉભા હતા, નાહી ગયા. કોઈ વાગ્યું નથી, જાનહાનિ નથી થઈ, એટલું સારું થયું. બાર લાગે જાનહાનિ નથી થઈ એમ. અગર જાનહાનિ થયાનું માલમ નથી પડ્યું એમ. અત્યારે તો માલમ નહીં પડ્યું કેટલી જાનહાનિ થઈ. અને પછી બધા દોડ્યા.
ત્યાં તો જશોદાજીને બધા દોડતા આવ્યા. અરે નંદ બાવે દોડતા આવ્યા. જોયું તો પેલો છોકરો રમે તો હા અલગ ઝાડ પડ્યા. પેલો આને લઈ લો, હમણાં ચક દઈ દેશે, ચક દઈ દેશે, ચક દઈ દેશે. પેલો તો એને જ લઈ લીધો. હા બાપ આની પર કેટલા જોખમ આવ્યા. તે દાડે પેલી પૂતના આવી હતી, બચી ગયો, એમાંથી સારું થયું. ત્યાર પછી પેલું ગાડું ઊંધું પડ્યું, તારે બાપરે તારે બચી ગયો, ભગવાને બચાવ્યો. ત્યાર પછી પાછો પેલો ઉપર આકાશમાં ઉછળ્યો તો વળી પાછો પટકાવ્યો હેઠળ, તેમાંથી બચ્યો. હે ભગવાન, આ છોકરાને માથે શું કંઈક થયું લાગે છે, કંઈક આ છોકરાને કંઈક બલા બલા તેરી બલા મેરી બલા કંઈક ગરબડ છે અને કંઈક સમજણ પડતી કંઈક ભૂત ભૂત છે કે આ છોકરાની પાછળ પડી. પણ એટલું સારું છે, બચી જાય છે મારું, એટલું સારું. હજુ પરમાત્માના ઈશ્વરીની ખબર નથી પડતી હો. વેમ પડતો જાય છે હવે થોડો થોડો. પૂરો વેમ ક્યારે જ પડશે? જ્યારે ગોવર્ધન લીલા આવશે તારે. પણ થોડો થોડો વેમ પડવા માંડ્યો કે પણ આ પડે કેવી રીતે? વાવાઝોડું નથી આવ્યું, ધરતીકંપ નથી થયો, કોઈ કારણ દેખાતું નથી ને આવડું મોટું તોતિંગ ઝાડ અને પડે કેવી રીતે? પેલા છોકરા રમતા હતા પછી આયા હડતા. અરે આ છોકરા હતા કે અમે અહીં જ રમતા હતા ને પડ્યા. કે શું થયું, કેવી રીતે પડ્યું? તમે આંખે દેખ્યો અહેવાલ કહો. તો કે આંખે દેખ્યો અહેવાલ તો અમે કહીએ તો ખરેખર એ તોતિંગ ઝાડ છે ને તે આણે પેલો ખોઈણ્યો ફસાયો અને એણે આમ કરીને તોણ્યું એટલે આ બે ઝાડ પડ્યા અને એણે જ પાડ્યા છે. પેલા બધા હવા માંડ્યા કે અરે મૂર્ખા જેવી વાત આ છોકરા. તે દાડ પેલું ગાડું ઊંધું પડ્યું તારે છોકરા કહેતા હતા ના માન્યું કે ના ના એવું તો હતું છે. એક લાત મારે ગાડું આખું આટલું વજનદાર ગાડું ઊંધું પડતું છે. અહીંયા આગળ પેલા છોકરાએ વાત કરી કે અમે જોયું, નજર જોયું. એ ઢળાતો આવ્યો તો અંદર બેઠો, અંદર બહાર નીકળી ગયો, પેલાને લાવ્યો, પેલો ફસાયો, એણે આમ આંચકો માર્યો. અમારે દેખતો આંચકો મારે જ પડ્યું. કે પછી શું થયું? કે પછી કોણ જાણે એમાંથી બે દિવ્ય પુરુષો નીકળ્યા. કે શું વાત કરો છો? દિવ્ય પુરુષ ને કે હા. શું કરતા હતા એ લોકો? કે છે કે એમની સ્તુતિ કરતા હતા અને આ બેઠા બેઠા સાંભળતા હતા. પછી શું થયું? કે તો જતા રહ્યા. પછી તો તમે બધા જાણો છો આ પડ્યું, બસ આટલું જ બધું, બીજું કંઈ ખબર નથી. પેલા કે હા ડફોળ મૂર્ખાએ આ જુવાન છોકરાએ તે એમાંથી કંઈ મોણા ન્યા કરતા હોય છે અને તે ઓની સ્તુતિ કરાવવાની, લુગડા પહેરતા નથી આવડતું એની. આ તો બધી વાત માનવામાં નથી. પણ સારું થયું, બચી ગયો. વિચાર કરો. આ એક લીલાની અંદર પરીક્ષિતે સવાલ પૂછ્યો, મહારાજ આ બે જણા કોણ હતા? આ બે જણા તો કે બે જણા કુબેર ભંડારીના દીકરા, પૈસાદારના ફરજંદ નહીં, આ સફરજન કહેવાય. એ આ બે જણા બેકી ગયેલા. પૈસા બહુ હોય ત્યારે હંમેશા વાઇન, વુમન અને વેલ્થ દે ઓલ થ્રી ગો ટુગેધર. તો એક દાડો આ લોકો પિકનિક કરવા ઉપડ્યા. આ બે જણા જોડે થોડી 10-15 જુવાન છોકરીઓ લીધી. સ્વિમિંગમાં કામમાં આવે, સ્વિમિંગ કરવા ગયા. સ્વિમિંગ બાથના બધા ચાલે છે ને બધા પ્રોગ્રામો, તમે જઈને જોજો. અત્યારે નળ કુબેરને આ મણિગ્રીવના વંશો તો અત્યારે જ છે. હા, જુવાની છે, ઉપડેલા નાહવા પડ્યા. નાતા હતા, બાપને ખબર ના હોય કે છોકરા ક્યાં ગયા છે. બાપ છોકરાને પૂછાય નહીં ક્યાં ગયા હતા, કે ઇટ ઇઝ નોટ યોર કન્સર્ન એમ કે. એટલે છોકરાઓને પૂછાય નહીં. પિકનિકમાં જઈએ કે પિકનિક પર ક્યાં ભચકાય છે કંઈ ખબર નહીં. આ છોકરીઓ જોવા નથી લઈને ઉપડેલા. કોલેજની છોકરીઓ, જોવાન છોકરીઓ, જાઓ હેડો હંકાતે ગયા. નાતા હતા ત્યાં આગળ હિમાલયની આ એક મોટું સુંદર સરોવર હતું અને બધા કમળ ખીલેલા ત્યાં આગળ આ નાતા હતા. લુગડા બોગડા તો હતા જ નહીં, નાતા હતા. એ તો કિનારે હતા. અને નારદજી એવા નીકળ્યા. નારદજી જોયા, અરે તારી આ કુબેર પંડિતના છોકરા. એનો બાપ કેટલો ભગવત ભક્ત અને એના છોકરા આવા પાક્યા. ગુસ્સાઈ ગયો એકદમ. નારદજીને જ્યાં દેખ્યા ત્યાં પેલી છોકરીઓ તો શરમાઈ ગઈ એકદમ. બહાર નીકળીને કપડાં પહેરી લીધા ઝપાટા. પણ આ બે મૂર્ખાઓ નંગ ધડંગ એમને ઉભા રહ્યા એમ. નારદજીને દેખ્યા છતાં બોલો જોવાની ખબીર છે કેટલા બધા મિજાજી એમ. વિચાર કરો, એકચ્યુઅલી નંગ ધડંગ ઉભા રહ્યા. નારદજીએ કહ્યું તમને એવી એની મોકલું જ્યાં આગળ તમને કોઈ લુગડા જ ના પહેરાવે બેટાઓ. ઉઘાડે એમને ઉભા રહો. વરસાદ પડે ને તો કોઈ છત્રી નહીં ધરે તમને. અને આટલી શિયાળાની ટાઢ પડે પણ કોઈ તમને હૃદય નહીં ઉડાડે, યાદ રાખજો. અને ગમે તેટલો ઉનાળાનો તાપ પડે કોઈ તમને કોઈ ફ્રીજમાં કે તમને કોઈ એર કન્ડિશનમાં ના બેહાડે એવી યોનીમાં જાઓ, આરામ કરો. નંગ ધડંગ મારા સામે ઉભા તો શરમાતા નથી, જાઓ વૃક્ષ થઈને પડો. નારદજીએ ગુસ્સામાં આવી ગયા. બિલકુલ આવા નંગ ધડંગ ફરશો ને તો તમારે ઝાડ થવું પડશે. આ લોકોનું પણ કોણ હવે તો એની ઉપર બોર્ડ મારે તાર ખબર પડે ભાઈ આની કથા સંભળાવતા. ગુસ્સામાં આવી ગયા બરાબર. જાઓ વૃંદાવનમાં ઝાડ થઈને પડો, ત્યાં જાઓ ઝાડ. પૈસા મરી ગયા પછી તો ઓળખી ગયા નારદનો શ્રાપ. બાપરે, આમ તો બધા નારદને ઓળખતા તો હોય ને પાછા.
કે આ તો પોલીસ કમિશનર લાગે છે, આ તો મોટો માણસ છે. પછી તો શેઠના છોકરાઓ પણ એમને ત્યાં ચા પાણી નાસ્તો કરવા પાછા આવતા હોય. નારજી વારંવાર જતા તો આવતા તો હોય કુબેર ભંડારીને ત્યાં. એટલે છોકરાઓ આમ તો જાણે, નારદજીનો પ્રભાવ પણ જાણે કે એ શ્રાપ દે તો ભગવાન વિષ્ણુ ના મટાડી શકે. એટલે ગભરાઈ ગયા બિચારા. પછી તો ગભરાઈ ગયા, પગે લાગવા માંડ્યા. મા બાપ જવા દો, ભાઈ સાહેબ જવા દો. નહીં, બસ શ્રાપ દીધો. ભાઈ સાહેબ ભૂલ થઈ ગઈ કે નહીં, બોલની વાત નહીં, આરામ કરો, તમે એના લાયક જ છો. કે ભાઈ સાહેબ તમે દયાળુ છો, સંત છો, આમ છો ત્યાં. સંતને થયું ગમે તેમ તે સંતના હંમેશા એના ક્રોધમાં પણ કરુણા. એણે કહ્યું કે એમ કામ કરો, હું તમને 2 આશીર્વાદ આપું છું. એક તો તમે વૃંદાવનમાં જન્મ લેજો, જાઓ, બીજે ક્યાંય નહીં. વૃંદાવન એક એવી પવિત્ર ભૂમિ છે કે જ્યાં આગળ જન્મ લેવાનું મન થાય. ભલે મનુષ્યનો જન્મ ના મળે તો ભલે લતા પાંદડાનો જન્મ મળે તો પણ શ્રબ્સનો જન્મ મળે તો લેવો. અક્રૂરજીએ માગણી કરી હતી, ભાગવતમાં કરી છે. ઉદ્ધવજીએ પણ એ માગણી કરી છે. આસામહો ચરણ રેણુ જુષામહમ શ્યામ વૃંદાવને કિમપી ગુલ્મલતૌષધીનામ. હે ભગવાન, અમારા ભાગ્યના હોય, અમારા પ્રાપ્ત વશ થઈને જો તમે અમને બીજો જન્મ આપો અને કદાચ મનુષ્યનો જન્મ ના આપી શકો, કદાચ અમારા ભાગ્યમાં ઘોડા ગધેડા કૂતરા બલાનો જન્મ હોય, કદાચ એ ના આપી શકો, કદાચ અમારા જળતર સ્થળતર નભચર પ્રાણીનો જન્મ થવાની પણ શક્યતા ન હોય. અરે ભગવાન, તો અમને છેવટે વૃંદાવનની અંદર ઝાડ અગર તો લતા પતાકા એનો જન્મ આપજો કે જ્યાં આગળ પરમાત્માના ચરણારવિંદથી જે ભૂમિ પાવન થયેલી છે અને એ ભૂમિની અંદર ભગવત ભક્તો આવે ને એની ચરણ રજ અમને અડે તો પણ અમે પાવન થઈ જઈએ. મહારાજ, અમે આટલી તમારી પાસે માગણી કરી. એ શ્લોક 2 વખત આવે છે ભાગવતમાં. અક્રૂરજી પણ એ માગણી કરે છે, ઉદ્ધવજી પણ એ માગણી કરે છે. આસામહો ચરણ રેણુ જુષામહમ શ્યામ. ભગવત ભક્તની ચરણની રેણ અમારી ઉપર પડે. વૃંદાવને કિમપી ગુલ્મલતૌષધીનામ. આ માગણી કરેલી છે. તો આ તો વગર માગણી કરે મળી ગયું અમને. તો નારદજીના ક્રોધમાં પણ આમનું કલ્યાણ થઈ ગયું. જાઓ વૃંદાવનની અંદર, તમે ત્યાં જજો, વૃંદાવનમાં ઝાડ થઈને રહેજો. એ પણ એક મહાભાગ્ય છે તમારું, સમજજો હો. વૃંદાવનમાં ઝાડની જગ્યાએ બેહાડવા એ પણ એક મહાભાગ્ય કહેવાય. વડોદરાના કલેક્ટર થવા કરતાં રાજીવ ગાંધીના પટાવાળા થયા તો એ મહાભાગ્ય કહેવાય. હું તો કહું છું એવું. કેટલો વટ પડે તારે, પછી પટાવાળાનો વટ વધારે પડે. તો વિચાર કરો કે આ એ મહાભાગ્ય મને તમને આપ્યું કે મહારાજ, પણ પછી શું અમારું? કે બસ ઝાડ થઈને રહેજો. ઓ બાપરે, મરી જઈએ પૈસા. ટાયર્ડ તડકો બેઠવો પડે, કેટલી ટાયર્ડ પડે, કોઈ અમને રજાઈ ના ઓડાડે, ગરમે તેટલી ગરમી પડે, ક્યાં વાયરો ખાઈએ અમે, અને આ વરસાદ પડે તો અમે તો ભીજે જઈએ, મરી જઈએ પૈસા. અમારું તો એક પગે ઊભા રહેવાની વાત. પાછી ઝાડ એટલે એક પગે ઊભા, પાદ પહ એક પગે ઊભા રહેવાનું. પૈસા અમારું ઠેકાણું ક્યારે પડે? જાઓ, તમને બીજું વરદાન આપું છું. બસ બીજું વરદાન આપ્યું. સાક્ષાત નારાયણ આવશે અને એ તમને ઉદ્ધાર કરશે, તમને મુક્ત કરશે. જાઓ. તો કે પૈસા બહુ સારું, તો અમારું કલ્યાણ થઈ ગયું. સાક્ષાત નારાયણ અમારા માટે આવે કે હું એ ફાઇલ એમને મોકલી આપું છું. એ જ્યારે ટૂર ઉપર નીકળે ત્યારે એ ફાઇલ લેતા આવશે. કારણ ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં જાય ત્યાં જેટલી ફાઇલો હોય, પેલા મુચુકુંદની એક ફાઇલ હતી તે પણ એમને આપી દીધેલી કે ભાઈ આ મુચુકુંદને ઉદ્ધાર કરજો. જેમ કલેક્ટર સાહેબ ગામડે જાય ત્યાર બધી એ ગામના જેટલા કેસો હોય બધી ફાઇલો લઈને જાય જોડે, કે એક કામ માટે ના જાય. પરમાત્મા કેટલા કામ માટે આવ્યા? નારદ કે આ ફાઇલ આઈ વિલ માર્ક ટુ મિસ્ટર વિષ્ણુ એન્ડ હી વિલ એટેન્ડ ટુ ઇટ. જાઓ નારદજી એટલે ઓફિશિયલ કામ બધું. તો જાઓ, તમારું કલ્યાણ થઈ જશે. સાક્ષાત નારાયણ પધારશે. એ આ 2 જણાએ ભરી પડેલા બિચારા બંધનમાં હતા, પણ જ્યાં ઝાડ પડ્યું પ્રગટ થયા અને સ્તુતિ કરે છે. અહીં ભાગવતમાં એની સ્તુતિ બહુ સુંદર છે, પણ ભાગવતમાં એની સ્તુતિનું એક મહત્વ છે. દરેક સ્તુતિનું કંઈક મહત્વ હોય છે. કે હંમેશા જોજો કે કોઈ પણ ભક્ત ભગવાનની સ્તુતિ કરતો હોય છે. કોઈ પણ જીવાત્મા પરમાત્માની સ્તુતિ કરે. જીવાત્મા હંમેશા બદ્ધ હોય છે, પરમાત્મા હંમેશા મુક્ત હોય છે. જીવાત્મા એટલે જ બદ્ધ. જીવાત્મા સંસારથી, કામનાઓથી, વાસનાઓથી બદ્ધ, એનું નામ બદ્ધ. જીવાત્મા બદ્ધ, પરમાત્મા મુક્ત. અહીં આગળ એથી ઉલટું દેખાય છે. અહીં આગળ મુક્ત જીવાત્મા બદ્ધ પરમાત્માની સ્તુતિ કરે છે. પરમાત્મા બદ્ધ છે, પરમાત્માને બાંધ્યા છે. પરમાત્મા બદ્ધ છે, જીવાત્મા મુક્ત છે. તો મુક્ત જીવાત્માઓ બદ્ધ પરમાત્માની સ્તુતિ કરે છે. ભગવાન સ્તુતિ સાંભળે છે, ભાઈ તમે, હે ભગવાન તમે અમને મુક્ત કર્યા. કે છે કે તમે મૂર્ખાઓ મુક્ત થયા, પણ હું બદ્ધ થઈ ગયો છું. તમે જો તમને મુક્ત કરવા મારે બંધન સ્વીકારવું પડ્યું છે. મને કોણ છોડાવશે? તમે તો છૂટ્યા મારાથી, પણ મને છોડનાર કે તમારો છોડનાર તમારો બાપો છે ને બેઠો છે નંદ બાવો. ભગવાનને છોડાવનાર નંદ બાવા. તો ભગવાન બદ્ધ છે,
આરે જીવાત્મા મુક્ત છે. અહીંયા આગળ એકથી ઉલટી બીજી બધી સ્તુતિઓની કરતા એમાં આટલો ફેર દેખાય છે કે અહીંયા આગળ બદ્ધ જીવાત્મા, અરે મુક્ત જીવાત્મા બદ્ધ પરમાત્માની સ્તુતિ કરે છે. બહુ સુંદર એ બધું વર્ણન છે. બધા છોકરાઓને પૂછ્યું કે આવું થયું, કે હા 2 જણા નીકળ્યા હતા અને આવું બધું થયું, સ્તુતિ કરતા હતા. કહે છે કે શું મૂર્ખાઓ સ્તુતિ કરે છે. નંદ બાબા આયા દોડતા દોડતા, શું થયું શું થયું? અરે કે શું થયું? છોકરો બચી ગયો, હેડો સારું થયું ને, એ તો ખલાસ થઈ જાત. અચ્છા સારું થયું. બેટા તને બાંધ્યો કોણે? મારી બાએ બાંધ્યો. તારી બાએ તને બાંધ્યો? હા બિચારા કાપા પડી ગયા છે. અરે રે આટલો બધો બંધાતો છોકરાને કેટલો દુઃખી કરે. બેટા તારી બાએ તને બાંધ્યો? તું કોનો દીકરો? બાપા તમારો દીકરો. નંદ બાબા દાડમ 50 વખત બોલાવડાવે, હું તારો દીકરો. ખરેખર નથી જતા, જુઠ્ઠું જ બોલ્યો છે ખુદ જુઠ્ઠું બોલ્યો. 11 વર્ષથી 51 દાડા સુધી જુઠ્ઠું બોલ્યા છે ભગવાન. જ્યારે પૂછે નંદ બાબા તું કોનો દીકરો? તમારો દીકરો. મારો દીકરો? કોનો દીકરો? બોલ. મારો દીકરો. તમારો દીકરો. કોનો દીકરો? તમારો દીકરો. કોનો દીકરો? તમારો દીકરો. 1000 વખત બોલાવડાવીશ. તો તારી બાનો ને એની બા કે જશોદા કે કેમ એનો દીકરો છું? ના બા તારોય દીકરો. પાછું ફરી જાય પાછું, બા તારોય દીકરો. કે તને બાંધ્યો તો ને? ના બાપા તમારો દીકરો. આવા આનંદ બ્રહ્મની સાથે આનંદ કરે. કેટલા મહાભાગ્યશાળી આ નંદ બાબા અને જશોદા બંને. આ પ્રમાણે ચાલે. એક દાડો ભગવાન પાછા રમતા હશે આંગણામાં અને સુખ્યા માલણનું નસીબ જાગ્યું. ત્યાં આગળ ફ્રૂટ્સ વેચવા માટે આવે ને, શકરિયા લ્યો, બટાકા લ્યો કરતાં કરતાં આવે છે ને, અહીંયા આગળ પોળીઓમાં ફરે છે. એમાં સુખ્યા માલણ એક દાડો આવી, એનું ભાગ્ય ખીલી ગયું. સુખ્યા માલણ ફ્રૂટ્સ લઈને આવી. ભગવાનને થયું આ માલણ છે ને, આનું મારે કલ્યાણ કરવાનું છે. એક ફાઇલ એ પણ લેતો આવ્યો જોડે. હા એનું કામ છે. એક ફાઇલ ડિસ્પોઝલ કરવું છે, તો જેટલા કામ થાય એટલા હા આપણે ઝપાટાબંધ કામ કરવા છે. સુખ્યા માલણ આવીને જ્યાં તો ટવકો સાંભળ્યો, હા સફરજન લો, મોસંબી લો કરતી આવી, ત્યાં તો દોડ્યા એકદમ. એમાં બોલી બોરા લો. અરે તો યાદ આવ્યો બોરા, શબરીના બોરા મેં ખાધેલા છે, હવે સુખ્યા માલણનો બોરા ખાવા છે. નીકળ્યા ભગવાન બહાર, ઢળતા ઢ્યાંચણીને દોડતા દોડતા. અહીં કે મને આપો. પેલી સુખ્યા માલ કે લેવો મહારાજ. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિપૂર્તમ અશ્નામી પ્રયતાત્મના. મારે પત્રમ પુષ્પમ ફલમ, મને પુષ્પ આપો, મને ફળ આપો. તોયમ પાણી આપો. પણ આપણું ગોળાનું પાણી નહીં, તમારા બધા ગોળાનું પાણી રહે નહીં. એવા મારા આગળ બેસો કે તમારી આંખમાં આંસુ આવી જાય અને તે તમારે પ્રેમથી ગદગદ કંઠે ગદગદ વાણીથી તમે જે આંખમાં તમારા ડળક ડળક આંસુ નીકળે એ પાણીની વાત કરી છે ભગવાને ગીતામાં. પેલું પાણી નહીં ગોળાનું. આ તમારા તરફાણો જ ઉલેચા કરે છે બેઠા બેઠા. એ તરફાણો ઉલેચે એમ ના ચાલે. એ પાણી અને એ જોઈએ છે. પુષ્પ એને જોઈએ છે. તમારું એક એક કર્મ પરમાત્માની ભક્તિનું પુષ્પ બની જાય. એ પુષ્પ આપેલા આને આ તો ચૂંટી લાવો છો, અહીંયા આગળ જઈને ગુલાબ ચૂંટી લઈને ભગવાન ના લે. પણ ગુલાબ જ્યાં ઊભું છે તે ભગવાનની ઉપર જ ઊભું છે. ક્યાં ઊભું છે? ગુલાબની તમે જિંદગી બગાડી નાખી બિચારાને. એ જ્યાં ગુલાબ ખીલ્યું છે એ ડાળી છે ને, એ પણ બ્રહ્મનું સ્વરૂપ છે. શું કામ તોડી નાખવું પડે? એની જિંદગીને તમે કટ કરી નાખી. જ્યાં ઊભું છે ત્યાં એ બ્રહ્મ સ્વરૂપમાં જ ઊભું છે. ખૂબ ફૂલે કમલ સો સર કહેશે, જે તુલસીદાસજીએ કહ્યું ને, ફૂલે કમલ સો સર કૈસે નિર્ગુણ બ્રહ્મ સગુણ ભય જાય છે. નિર્ગુણ બ્રહ્મ સગુણ બનીને આ કમળના રૂપે પ્રગટ થાય છે. એ કમળને તમે તોડી શું કામ નાખો છો? જ્યાં ઊભો છે ત્યાં આગળ એ પણ એક પરમાત્માનું સ્વરૂપ છે. પરમાત્માનું સમષ્ટિ જગતનું સ્વરૂપ છે. મારે તો એ ફૂલ જોઈએ છે. તમારું એક એક કર્મ પરમાત્માની પૂજાનું પુષ્પ બની જાય. તમારું એક એક કર્મ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ. હું એક એક કર્મ કરું એ બધું સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ. હું શાક માર્કેટમાં જાઉં, હું ઓફિસે જાઉં, દુકાને જાઉં, બજારમાં જ્યાં જાઉં ત્યાં ભગવાન તારી જ પ્રદક્ષિણા કરી રહ્યો છું. કારણ કે સમજ જગતમાં બધે જ તું છું. તારું એક એક કર્મ પરમાત્માની પૂજાનું પુષ્પ બની જાય. પૂજા તે વિષયોપભોગ રચના. હું જાઉં છું એ પણ, હું જમું છું એ પણ તારી પૂજા જ કરી રહ્યો છું. અગ્નિ સ્વાહ તને જમાડું છું. હા પૂજા તે વિષયોપભોગ નિદ્રા સમાધિ સ્થિતિ. ભગવાન ઊંઘું છું તારી સમાધિ જ માનું છું. અને સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ. આ જે કંઈ સંચાર મારા પગનો સંચાર થાય છે, પછી ગમે તે બાજુ જાય, માર્કેટમાં જાય કે શાક માર્કેટમાં જાય કે બજારમાં કે ઓફિસમાં, સંચાર. આ તો એક ભગવાનના પેલું મંદિર છે ને તેની આજુબાજુ આમ ગોળ ગોળ ફરીને નમસ્કાર કરીને જઈ દુકાને જઈને કરે કાથા કપડા. એવું નહીં, એ સંચાર નહીં. એ તો તમે આંટી ઘૂંટી કરી ભગવાનને. સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ અને સ્તોત્રાણી સર્વે ગિરા. હું ઓફિસમાં કારકુન જોડે વાત કરતો હતો, ઘરમાં મારા બૈરાને ધમકાવતો તો પણ મારું વાણી સ્તોત્ર બની જાય. મારી વાણી એવી કે જેની અંદર સ્તોત્ર બની જાય. કદાચ છોકરાઓને કદાચ ઠપકો હાલતો હતો એ પણ મારી વાણી સ્તોત્ર બની જાય. એ પણ ક ખ ગ ગ બધા વ્યંજનો બધા તારા નામ છે, બીજું કોઈ છે. નિષ્કામ ભાવથી
અને ઈશ્વર પ્રીત્યર્થે સમષ્ટિના કલ્યાણ માટે અહંકાર સિવાય, કરતાપણાના અહંકાર સિવાય હું જે કંઈ બોલું, જ્યાં કંઈ ચાલું, જે કંઈ કરું એ તારી પૂજાનું પુષ્પ બની જાય. એ પુષ્પની વાત કરી છે. ભગવદ્ ગીતા વાંચી નાખીને ભગવાનને સંભળાવા બે પત્રમ પુષ્પમ ફલમ તો યમ યમ ભક્ત્યા પરે. ભગવાન કે એ શ્લોક તો મને મોડે છે ભલાદવી. આખી ગીતા મને તો હાથસે શ્લોક મોડે છે. હા, ભગવાન આગળ ગીતાનો શ્લોક બોલી ગયા. પત્રમ પુષ્પમ ફલમ તો યમ યમ ભક્તા પ્રયછતી સદમ ભક્તિ પ્રથમ અસ્નામી પ્રયતાત્મના એમ કહીને અસ્નામી કરીને આ પ્રસાદ મોડા મેળ દીધો તો એ પતી ગયું. એટલે તું અસ્નામી કરે છે, એટલે મને અસ્નામી કરવાની વાત કરે એ નહીં સમજ્યા. અહીંયા આગળ ફળ લઈને આવી છે, પણ ફળ કયું? કર્મનું ફળ. કર્મ ફળ સમર્પિત કરી દો. કર્મ નથી છોડવાનું, પણ કર્મના ફળમાં આસક્તિ. આ ફળ લઈને આવે છે ને કર્મનું ફળ છે. આ સુખ્યા માળીનું અનેક જન્મના કર્મ એ આજે ફળ છે, અને એ ફળ પરમાત્માને સમર્પિત કરવા આવી છે. અને ભગવાન એ કહે છે કે અસ્નામી પ્રયતાત્માના. હું રાજી થઈને ઘરમાં હતો બહાર નીકળ્યો, ઘરમાંથી બહાર નીકળી ગયા ભગવાન. જ્યારે આ તો આપણે ફળ લઈને જઈએ ત્યારે પેલા મુખિયાજી હોય છે તે તાળા મારી દેશે ભગવાનને, હંતાડી દેશે ભગવાનને, જેલમાં પૂરી દેશે. બિચારાને ક્રિપલ બનાવી દીધા ભગવાને. મુખિયાજી હોય છે ને આપણે શું કહે છે ને મંદિરમાં મુખિયાજી કહેવાય. રણછોડાઈને બિચારાને ક્રિપલ બનાવી દે. મુખિયાજી ધોતી પહેરાવતા રણછોડાઈ પહેરે. કેટલી સ્થિતિ એની નાજુક છે વિચાર. નહીં, ભગવાન પોતે અંદર હતા દોડતા બહાર આવ્યા. બહાર આવીને કહે લાવો મારે જોઈએ છે, ફળ જોઈએ છે, આપો. સુખ્યા માણે કહે ખોબો ધારી. ખોબામાં કેટલુંક માય અંદર ઘરમાં જઈને તે રોકડા રૂપિયાની નોટો તો ને પરચુરની તંગી છે, ગમે તે કારણ હોય, પણ કંઈ પૈસા નહીં. પણ અંદરથી કંઈક જુવાર લઈને આવ્યા. અને જુવાર કે લે ધર જુવાર છે. જુવાર જેવા ધર્યા જુવાર ઘઉં હોય. ઘણા હીરા માણેક મોતીનો ઢગલો થઈ ગયો એને. માલણનું કલ્યાણ કરી નાખ્યું પરમાત્માએ. જા મારા આશીર્વાદ છે, તારું કલ્યાણ. આ સુખ્યા માલણ એ પણ એક અદ્ભુત પ્રસંગ છે આની અંદર. પણ આ બધું તોફાન બહુ થયું નહીં, એટલે નંદ બાબાનું મન ખાટું થઈ ગયેલું કે આ ગામમાં રહેવું નથી ખરેખર. પહેલાં એક તો આવી પેલી છઠ્ઠીને દાડે જ હા પૂતના. ત્યાર પછી પેલો આવ્યો ગાડું ઊંધું પડ્યું, એટલે ઉત્પાત થઈ ગયો. બધા ઉત્પાત બહુ થાય ઘરમાં, એટલે આપણને એમ થાય કે આ ઘરમાં કંઈક છે બદલી નાખો, આ ઘર બદલાય. તો નંદ બાબા થાય ગામ બદલવા જેવું છે, આ ગામમાં રહેવું નહીં. જ્યાં બહુ ઉત્પાત થાય ત્યાં રહેવું નહીં. જો પેલો તૃણાવર્ત આવ્યો પછાડ્યો બચાવ સારું થયું તો બચી ગયો. અમારું નસીબ સારું છે તે વળી છોકરો બચી ગયો. હા, અમારું નસીબ સારું તે ઉપરથી પટકાયો તો બચી ગયો. અમારું નસીબ સારું તે ઝાડ પડ્યા તો બચી ગયો. આ બધું અમારું નસીબ સારું એટલે આ છોકરો બચી ગયો. પણ હવે આ ગામમાં હવે નથી રહેવું, બહુ ઉત્પાત થાય છે. જ્યાં બહુ ઉત્પાત થાય ત્યાં નહીં રહેવું. પંચાયતની ઓફિસમાં બધા ભેગા થયા કે કોઈ એવી જગ્યા છે, કોઈ એવી ગવર્મેન્ટ લેન્ડ નહીં આપણી કોઈ, તો કે હા એક મોટું જંગલ છે. અને જંગલ છે તે ક્યાં છે? વૃંદાવન છે. વૃંદાવનનું જંગલ છે. અત્યારે કે ગોકુળમાં રહેતા હતા, હવે વૃંદાવનમાં જવાનું વિચાર કર્યું. મોટું જંગલ છે અને બહુ એટલું બધું અંદર છે તે કે એબેન્ડન્સ ગ્રોથ ઓફ રિફલ્જન્ટ વેજીટેશન, પુષ્કળ વનસ્પતિ પાક છે. વળી જમનાજીનો કિનારો પણ આમ અડીને જ છે. અને આ બાજુ આ ગિરિરાજ ઊભો છે જબરજસ્ત, અને વચમાં મોટું જંગલ છે જબરજસ્ત, હજારો એકરનું જંગલ છે. ચાલો આપણે શિફ્ટ કરી જઈએ. આ તો શું, આ તો નોમેડિક ટ્રાઇબ, એમને તો ઉખાડીને હેડવાનું જ છે. અમે ક્યાં ફ્લેટમાં જતા કે મોટા એ હતા મકાનો, નહીં જતા રહીએ. અહીં આ ગામમાં ઉત્પાત બહુ થાય છે, ઉત્પાત બહુ થાય છે. સંસારમાં જ્યારે ઉત્પાત થાય ને ત્યારે વૃંદાવન આ છે ને એમાં અહીં બેસી જવું. હા, સવારમાં ચા પીતે પીતે વડવાડ થાય તો ઊભા જ ના રહેવું, અહીં આવતા રહેવું હાડા હાથે. જ્યાં ઉત્પાત થાય, સંસારમાં જ્યાં ઉત્પાત થાય ત્યાં આગળ એમાંથી નીકળીને વૃંદાવનમાં એટલે કે સત્સંગમાં આવતા રહેવું. ઘેર જાવ તો કેમ ટાળું પડી ગયું હોય પાછું, હા ઊભા રહીએ તો વધારે હગે. સંસારમાં ઉત્પાત થાય તારે અહીંયા કરીને બેસી જવું, સત્સંગમાં જાવ. હું મંદિરે જઈ આવું કરીને નીકળી જ જવું બહાર. ઊભા રહીએ તો કંઈકનું કંઈક લાંબુ ટૂંકું થાય ને ભાઈ. પછી સત્સંગમાં જઈને પાછા આવીએ ત્યારે તો બધા પાછા ઠેકાણે પડી ગયો હોય, ટાળું પડી ગયું હોય. પછી કેવું શું થયું હતું, કેમ થયું હતું, પછી વાતો પડી. વ્યક્તિ તો ઊભા જ ના રહેવું, નહીં તો આપણને ભેળવે. આ થયું એમને ગોકુળમાં બહુ ઉત્પાત થાય છે. નીકળી જાઓ, સત્સંગમાં જતા રહીએ, વૃંદાવનમાં જતા રહીએ. વૃંદાવનમાં જવા નીકળ્યા. વૃંદાવન સે બન નહીં અને નંદ ગાંવ સે ગાંવ, બંસી બટ સે બટ નહીં, કૃષ્ણ નામ સે નામ. કહેવત છે ને, બધા બોલે છે ને વૈષ્ણવો. હા વૈષ્ણવો વૃંદાવનમાં જવાની તૈયારી કરી. પરમાત્માનો ઉંમર કેટલી? 2.5 વર્ષની. 2.5 વર્ષની પરમાત્માની ઉંમર હતી. બધાએ પંચાયતમાં ઠરાવ કર્યો કે આપણે અહીંથી ગામ તળિયું ખસેડો, બસ શિફ્ટિંગ ઓફ ધી વિલેજ સાઇટ. વિલેજ સાઇટ શિફ્ટ કરી દો, અહીંથી જઈએ. ત્યાં આગળ બહુ સરસ છે વૃંદાવન, ઘાસ વેલા બહુ છે, ભરપૂર છે. પશુઓને માફક આવ્યો છે. આપણે તો એનિમલ હસબન્ડરી આપણો ધંધો છે, પશુપાલન.
આપણા માટે તો બહુ જ અનુકૂળ છે. આપણા લોકોને વસવા માટે જગ્યા પણ સારી છે, માટે આપણે ત્યાં જતા રહીએ. બધા કબૂલ થઈ ગયા. હા ચાલો ભાઈ, રાતો રાત ગાડા જોડ્યા ભાઈ, બધાએ રાતો રાત ગાડા જોડ્યા. અને પછી ગાડામાં એક ગાડાની અંદર બધા બૈરા છોકરા બધા ગાડામાં, ને પેલા ગોવાળિયાઓ તો પાછળ હેરતા, અને આગળ બધો સરસામાન બધો એમના ઢોરા ઉપર ને બધે બેસાડીને ચાલ્યું ભાઈ. ભગવાન તો હા ગાડામાં બેઠેલા, 2.5 વર્ષના જબલા નાના પહેરેલા. અમારા બલરામજીનું જબલું પહેરેલું. બલરામજી હતા તે અમારી જશોદાજીના ખોળામાં હતા, અને ભગવાન શ્રી કૃષ્ણ અમારા રોહિણી માતાના ખોળામાં બેઠેલા. ભગવાન જોએ, લીલા જોએ. ઓહો, આ વૃંદાવન, અહીં આગળ મારે આવવાનું છે. આ વૃંદાવન ઉપર કેટલો મારો ભાવ છે. ભગવાન તો આનંદમાં ખીલે. ગાતા ગાતા બૈરા બધા ગાય, ગાતા ગાતા ગાળા હેડે. અને એમાં ભગવાન જોયા કરે, અરે ગિરિરાજ ક્યારે આવે, અરે યમુના નદીનો કિનારો આવી ગયો, વૃંદાવન કેટલું પવિત્ર. ભગવાન તો આમ હર્ષના માય નહીં, ભગવાનને બહુ આનંદ થાય. નંદબાવે તો શિફ્ટ કર્યું, પણ ભગવાનની પ્રેરણા છે ને, ભગવાનને જવું છે તો આખું ગામ જાય. એમ કરતાં કરતાં આવી ગયા ત્યાં આગળ. તો પછી બધું સેટલમેન્ટ કરી દીધું, બધા રહ્યા, બધા વસાયું. બસ વૃંદાવનની અંદર મુકામ કર્યો. થોડા દાડા થયા, 6-1 મહિના. હવે ભગવાનને વૃંદાવનમાં બહુ મજા આવે. આ બધી ગાયો ચરવા જાય ને એમને એમ થાકું છો, પણ પેલા 2.5 વર્ષના છોકરાને કેવી રીતે જાય? 3 વર્ષ થાય ત્યારે કેજીમાં બેહાડે, કેજીમાં 3 વર્ષ થાય ત્યારે બેહાડે. અને એમનું કેજી એમને કે ઓછું જ એમ બીકોમ થવું છે, એમને ઓછું જ એમ કમ થવું છે. એમનું તો કેજી ગણો તો હા ગાયોને ચારવા જવાનું આ જ કામ, બીજું શું કામ? એ ધંધો ને એમ જ બસ દહીં ખાય, દૂધ ખાય, અનાજ ખાય, આનંદ કરે, પરમાત્માનું સ્મરણ કરે. બસ બીકોમ થયેલા આટલું તો નથી કરી શકતા. મોટા એમ કમ થયેલા હોય તો જેમ કૂતરાના માથામાં કીડા પડ્યા એમ નાચ કરે છે. જરા શાંતિ છે. એનિમલ હસબન્ડરી એન્ડ એગ્રીકલ્ચર, ધેટ ઇઝ ધી ઓનલી પ્રોડક્ટિવ લેબર. આ બાકીની બધી લેબર છે એ બધી ડિસ્ટ્રક્ટિવ લેબર છે. તમે ગમે તેટલી બેંકોની શાખાઓ ઉઘાડો, પણ બેંકોની શાખા નેશનલ બેંક નહીં બધા. એ તો આના રૂપિયા લઈને ઉધાર કરીને પેલાને જમે કરશે, ને પેલાના લઈને પેલાના જમે કરશે. આ ગુજામાં ઉધાર કરીને પેલા ગુજામ જમે કરે, ને પેલા ગુજામ લઈને પેલા ગુજામ જમે કરે. માત્ર એનું એડમિનિસ્ટ્રેટિવ કરે, બાકી નેશનલ વેલ્થ નહીં વધે. નેશનલ વેલ્થ વધારવા માટે તો એગ્રીકલ્ચર અને એનિમલ હસબન્ડરી, ધીઝ આર ધ ઓનલી 2%. આ બે જ ધંધા છે જેની અંદર નેશનલ વેલ્થ વધે. તમે વિચાર કરો કે તમે અનાજના બાજરીનો 1 દાણો નાખો, 3 મહિનામાં 1 ડૂંડું 100 દાણાનું આવે. 1 દાણાના 100 દાણા, 1 દાણો બાજરીનો પડ્યો, 1 ડૂંડું એનું 100 દાણાનું થાય. તો 1 રૂપિયાનું 3 મહિનામાં 100 રૂપિયા વ્યાજ કઈ બેંક આપે? અને કેટલા ટકા વ્યાજ થયું ગણો, એનો હિસાબ કરો. નેશનલ વેલ્થ વધે. અને જે પાછું ઓરિજિનલ, કોઈનું લાયેલું નહીં. તો લખલૂંટ ધરતી માતા આપે છે. અને એનિમલ હસબન્ડરી, દૂધ મફત લઈ જાઓ. કોઈ ભેંસ પૈસો ના લે, કોઈ ગાય પૈસો ના લે, અને ઘાસ ખાઈ ના લે. પાછું તમારું નકામું ઘાસ છે જે તમે ફેંકી દેવાના છો. બસ એ ખાય, તમે ફેંકી દો એ ખાય. અને તમે ખાઓ એવું દૂધ તમને હાલે, ના પાડે, લઈ જાઓ, જોઈએ એટલું દૂધ લઈ જાઓ. દૂધ ઉચાપત સહકારી મંડળી એ નથી, દૂધ આપે છે. વિચાર કરો. તો એનિમલ હસબન્ડરી અને એગ્રીકલ્ચર, ભગવાનને થયું કે આ જ ભૂમિ એવી પવિત્ર છે કે જ્યાં આગળ નેશનલ વેલ્થ વધે, માલમ થઈ જવાય. જ્યાં જે દેશની અંદર ખેતી અને પશુપાલન હોય એ દેશ માલ થઈ જાય. પણ આપણે તો એને જ કાપી નાખી. તમે જુઓ ત્યાં કશું નહીં. ટ્રેક્ટર લાયા, પેટ્રોલ પીવે, બળગ્યા હોય તો ઘાસ ખાય, આ તો પેટ્રોલ પીવે. એટલે આરબ દેશોમાં જાઓ, ફોરેન એક્સચેન્જની મગજમારી, એની પાછળ તળિયા ઝાટક થઈ ગયા, સાફ થઈ ગયા. તો આ ભગવાનને લાગ્યું કે બહુ પવિત્ર જગ્યા છે, પણ મારે ગાયોને ચારવા જવું છે. રામાવતારમાં તો ગાયોને સારી નથી, ગાયોની સેવા કરી શકો. કારણ કે રાજાનો દીકરો હતો, કોણ જવા દે? બહાર જ ના નીકળે, જાય તો મોટરમાં જવાનું, મોટરમાં જવાનું. ગાયનો હાથ કશું નહીં, સેવા જ નથી મારાથી. પણ આ અવતારમાં તો મારે ગાયોની સેવા જ કરવી છે, બીજું કંઈ કરવું નહીં. એટલા માટે મેં અવતાર લીધો છે. મને ગાયો ના ચરવા દે, ગાયો ના ચરવા દે. 3 વર્ષ 6 મહિના સુધી કકડાટ કર્યો. છેવટે જશોદા નંદબાવ કે હારું આવે ને કેજીમાં બેહાડો તાર ચાલો. 3 વર્ષના ભગવાન થયા એટલે વત્સપાલ બન્યા. વત્સપાલની ડિગ્રી મળી અને જાઓ હવે આજથી તમે વત્સપાલ. પછી ગોપાલ થશે, મોટી ગાયો ચારવાનું. પછી 5 વર્ષે ગોપાલ થયા, ગોપાલની ડિગ્રી મળી. અત્યારે પહેલાં કેજીમાં બેસો, વત્સપાલ થાવ. પરમાત્મા વત્સપાલ થયા. વત્સપાલ થયા, નો વાસણો, બહુ દૂર નહીં જવાનું. અને એમના જેવડા છોકરા જાય. મોટી ગાયો ચરાવવા માટે મોટા ગોપાઓ જાય, અને જે બહુ દૂર જાય. જ્યારે તો નાના વાસણો આટલામાં જુમલાજીના કિનારે ફેરવીને પાછા લાવે. મોટા પાછા આવી જાય. એટલે નાના વાસણા ચરાવવા માટે પરમાત્મા વત્સપાલ બન્યા. વત્સપાલની એમને ઉપાધિ મળી, ડિગ્રી મળી. વત્સપાલ થયા એટલે બધા એમના જેવા છોકરાઓને જોડે લઈને જાય ફરવા જાય. ત્યાં આગળ શું કરે કે કંઈ વાછડા ચરાવવામાં કંઈ એમને તો કંઈ તકલીફ નહીં, એ તો એની મેરસર્યા કરે. પણ આ છોકરા શું કરે? છોકરા પછી રમત કરે. પછી
પછી સુંદર સુંદર જુદી જુદી રમતો રમે. વાસણા ચરાવવા જાય એટલે ભગવાન શું કરે, ગોફણીઓ લાવે, પેલા બીલાનો આંબળો હોય ને તમે ગોફણીઓ ફેંકે એમ. હા, અત્યારે તો ક્રિકેટ રમે છે. ક્રિકેટ વિકેટ તે નહોતી. ક્રિકેટમાં તો 11 જણા જ રમે, પણ બાકી બધા બેઠા બેઠા બફામાં મારે જોયા કરે, બારનું કિલો લઈને આમાં. એમને શું શારીરિક કસરત થવાની હતી? એને કોઈ શારીરિક કસરત નહીં. આ 11 જણા રમે તેમ ફટકો એક મારે. હવે ફટકો માર્યામાં કંઈ અક્કલ છે? એ તો આપણે કોઈક લાફો મારવા જઈએ ને કદાચ 3 આવી જાય તો જોરથી ભાગી જાય, ને તો ફટકો નકામો જાય. એ તો એની ઉપર આધાર છે. તો કે જે તે ફટકો સરસ માર્યો હતો, 5 રન કર્યા. એટલે ભાઈ એ તો ફટકો વાગી ગયો, ને એ તો કોઈકને મારવા જઈએ તો ના મારવાની ઈચ્છા ને હાથ કદાચ વળી જાય તોય મરી જાય. એવું ના થાય. તો ક્રિકેટ નહીં, પણ આ લોકોએ શું કરે, ગોફણ્યો બધે બીલાનો હમણાં હામાં ફેંકે. 2 પક્ષો પાડી દે પાછા, પછી ટુકડીઓ પાડે. વળી પાછા એની અંદર યુદ્ધ ખેલે પાછા. આ યુદ્ધ ને પેલો યુદ્ધ ને એની અંદર કેટલી વખત બળદની માફક આચરણ કરે ને, ઘડીકમાં પશુ પક્ષીની માફક બોલે ને, ઘડીકમાં મિમિક્રી કરે ને, આવું બધું કરે. કોઈ પોપટ બોલાવે, કોઈ ચકલી બોલાવે, આવું બધું કરે. જુદા જુદા પક્ષીઓની નકલ કરે. વાસણા ચરાવતે આવી બધી ખૂબ ગમત કરે. ખૂબ આનંદ આવે એમને તો. આનંદ, રમત, ખેલ, કૂદ, અને આટલા બધા થોથા ચોપડીઓ બોપડીઓનો એ બોજો નહીં. શરીર પણ મસ્ત રહે. પછી આ તો ચોપડીના બોજામાં જ છોકરાને ડટાઈ માર્યા છે. છોકરા જેટલા છોકરાનું વજન એથી ડબલ વજન તો ચોપડાનું છે, અને એટલું નોટબુકોનું વજન છે. અને 5 માસ્તર આવે, 5 માસ્તર એને લોહી પીવે. એ છોકરાના શરીર પર લોહી લે કેવી રીતે? વિચાર કર. નિર્માલ્ય થતા જાય. આ જ એજ્યુકેશન. બસ રમત, ખેલ, કૂદ, અને એની સાથે સાથે ફ્રી માઇન્ડ. હા, અને વાસણા ચાલે, હજ ઘેર આવે. આ પ્રમાણે ચાલ્યું. કૌંસ વિચાર કરે કે આને આ છોકરાને કદાચ આ જ હોય એટલે મોમો રમકડો મોકલે, છોકરો ભાગી નાખે, ભણિયો ભાગી નાખે. જો પહેલું રમકડું મોકલ્યું, પેલી ભાઈ આવી, પેલી પૂતના, એ ભાગી નાખ્યું. બીજું આવ્યું શક્તાસુર, એ ભાગી નાખ્યું. ત્રીજું આવ્યું તૃણાવર્ત, એને ભાગી નાખ્યું. જે આવ્યો જેટલો મોંમાં રમકડો મોકલ્યા, ભણિયો બેઠો બેઠો ભાગે. આ કૌંસને ત્યાંથી બીજો એક અસુર આવ્યો, એનું નામ વત્સાસુર. આ વત્સાસુર ત્યાં આગળ આવ્યો. ભગવાન તો ગાયો ચરાવવા ગયેલા, છોકરા બધા રમતા હતા, અને એની અંદર આ વત્સાસુર એ વાસણાનું રૂપ લઈને આવ્યો. વાસણાનું રૂપ લઈને ધસમસતો દોડતો આવ્યો. ભગવાન શ્રી કૃષ્ણ વિચાર કર્યો, મારો બેટો આ ખરો આવ્યો, તે વાસણો ભેગો પહેરી ગયો. એટલે વાસણો ભેગો વાસણો હું પહેરી જાઉં. બસ. એટલે વાસણા તો હજારો વાસણા તો કઈ ઓળખાણ પડે, પણ પરમાત્મા તો એક એક જીવને ઓળખે, એક એક કીડા મંકોડાને પણ ઓળખે. કોઈ એક કીડો કે મંકોડો એને કેટલા જન્મ થઈ ગયા ને હજુ કેટલા જન્મ થવા છે તેનું રેકોર્ડ એની પાસે. એ પરાત્પર બ્રહ્મ. અને આ મૂર્ખાને ખબર નહીં, એના મનમાં કોઈ વાસણા ભેગો પેસી દો, બધા ભેગો ફરું, જો ભગવાન મારી હડતા આવે એકદમ હુમલો કરું, મારી નાખો. એની તો અનતા. ભગવાન તો ઓળખી ગયા, બેટો નવો આવ્યો છે, આખો હાર હેડો આવવા દો, ભલે આવ્યો. પછી ભગવાન ધીમે ધીમે બધા વાસણાના શરીર ઉપર પાછો બૈડા ઉપર હાથ ફેરવતા આ વત્સાસુર પાસે આવ્યા, અને વત્સાસુરને બૈડે હાથ ફેરવ્યો. પેલો માથેથી હાથ ફેરવી, બૈડે હાથ ફેરવી, અને જ્યાં પાછળ ગયો તો પૂંછડું પાછલા 2 ટોટિયા બાંધીને ઊંચો કરીને ભગાયો બરાબરનો. આમ કરીને ઉછાળીને જે જઈને પડ્યો ને કંત સાફ થઈ ગયો વત્સાસુરને. જય ભગવાન, હરિઓમ તત્સત કરી નાખ્યો બિચારા. પ્રચંડ હતો, બહુ વાછડો ધબ દઈને પૃથ્વી પર એવો પડ્યો. બધા છોકરાઓ વિચાર હે લે તે શું કર્યું, શું કરે કે મરી ગયો મોં. અરે આપણે આટલું બધું જોર કર્યું, બાપરે આટલું તું તો બહુ ભારે તો કરો. છોકરાઓને એમ લાગે કેટલું આની પાસે છે, આટલું બાપા આટલું જોર તો અમારી પાસે નથી. એટલે તે પાછલા 2 પગ ઝાલીને ઊંચો કરીને ફગાયો ને, ગજબ કહેવાય. ઘેર જ પાછા બધા વાતો કરે. છોકરાઓ જે આખો દાડો વાત થાય ઘેર વાતો કરે. ગોઠવ્યો દિવસે પરમાત્માનું સ્મરણ કરે, રાત્રે એમની કથા સાંભળે. આ